ગેપ હોય. ઈચ્છા હોય એવું ન થાય એનું કારણ શું? આપણી યોગ્યતા ન હોય. તો યોગ્યતા વધારવી ક્યાં પડે એમ છે, એ દેખાઈ જાય અને એમાં એવું દેખાઈ જાય કે મારી યોગ્યતા અહીંયા નથી. એ બેયનો જે ગેપ છે ને એ જ દેખાવો આવશ્યક છે. તો ચર્ચા ઉપરથી શું નિષ્કર્ષો નીકળે છે એ પ્રસ્તુત કરે એક બે જણા, ત્યાં બધા રેડી થઈ જાય. જી, કોણ કહેશે? હા, માઇક. એ શું થાય છે? કઈ નહીં, એ તો અટવાઈ ગયા છે, આગળ સોલ્વ થઈ જાય. હે? હા, એવું કંઈક થઈ રહ્યું છે. હા, કોણ કહેશે? વિજયભાઈ ચાલુ છે ને? નિષ્કર્ષ એવો છે, સવાલોમાં હજી ગૂંચવાતો જ જાય છે. ઠીક છે. હજી જવાબ તરફ એવું લાગ્યું નથી કે વેળા જવાબ સુધી યાદ નથી તો ક્યાંથી મળે? કેટલા દિવસની શિબિર છે? હજી સવાલ વધતા હોય એવું લાગે. હા, હજી વધશે, હજી તો વધશે. જી, બહુ સરસ. કન્ક્લુઝન નીકળવા જરૂરી છે કંઈક કે ભાઈ સવાલ વધતા જાય છે. જી, એટલે સવાલમાંય નથી ને જવાબમાંય નથી, વચ્ચે Okay. વચ્ચે આવેલું જાય છે. એમનો સમજ આમાં ધીરે ધીરે હવે શબ્દના અર્થ પકડવાની તરફ બધું નિર્મૂલ્ય અવમૂલ્ય એ બધું ધીરે ધીરે જાય છે, એ બાજુ જાય છે. પેલા જે સમજવાની હતું એ ઓકે છે, હવે શબ્દનો અર્થ ક્યાં જાય છે ને એ બાજુ જાય છે ધ્યાન. ઓકે. બીજું કોઈ? હલો. હાજી. આ લિસ્ટ જોઈને મને એક પંક્તિ યાદ આવે છે. જી, પ્લીઝ. ઓછી જીવન વસ્તુથી નિભાવજો, જેથી ઓછો કમાવાનો ભાર, ઓછા પાપ થાય સંસારમાં મળજો. અરે વાહ, સરસ. સારું કન્ક્લુઝન, કેટલું મસ્ત છે. બહુ સરસ. આપણી પાસે બહુ જ વારસો જબરો છે હો, પણ આપણે ત્યાં પહોંચી નથી ક્યાં કઈ. વારસો જબરો છે, ભવ્ય છે. ગંગા સતી, નરસિંહ મહેતા, સુરદાસ, અખો, ભોજા ભગત, કબીર, ગજબ વ્યક્તિત્વો થયા, પણ એની પરંપરા ન બની. કંઈક ને કંઈક આપણે ચૂક્યા. ભક્તિ રે કરવી એને રાંખ થઈને રહેવું, એવું બોલ્યા. તો આપણને એટલું જ પકડાણું, રાંખ હું કામ થવું ભાઈ? એટલે આપણે એ રહેવા દીધું, ભાઈ તો નથી કરવું. એ ભક્તિ તેલ લેવા ગઈ, રાંખ નહીં. તો એના કહેવાનો કોઈ અર્થ હતો, એ અર્થને આપણે પહોંચી ન શક્યા. હે ને? એનો તો કહેવાનો તાત્પર્ય એવો જ હશે ને કે ભક્તિ રાંક કરતા પણ ઊંચી ચીજ છે, એમાં તમે અમીર છો, એવું કંઈક હશે ને. પણ એ પહોંચી ન શક્યું ને આપણે કંઈક ઊંધું લઈ લીધું અને આપણે એવું કીધું કે એ રહેવા દો. ગંગા સતીને મૂક તું એન્જિનિયર બન. બે હારે રાખ્યું હોત તો કે હા એ કહેવા માંગે છે એ સમજી લઈએ અને એન્જિનિયર બનીએ તો બેલેન્સ થઈ જાત કદાચ. પણ આપણે એક વસ્તુને હાવ છોડી અને એક વસ્તુની પાછળ ભાગ્યા, એટલે અદ્ભુત ઘટનાઓ ઘટિત થઈ, પણ એમાંથી આપણે કશું પકડી ન શક્યા એવું તો હશે. પણ એમાં પાછું ફરી ફરીને એ જ આવે કે ભાઈ મારે હવે કંઈ બી હું કામ કરવા જતો હોય અને સેવાનું કામ કરું તેમ કે આ નરસિંહ મહેતા જેવો છો છે એમ. હા, એમ. એટલે હવે કરવું કે ન કરવું મોટો પ્રશ્ન જ આવીને ઉપર. એક્ઝેક્ટલી. એટલે આપણે જ કન્ફ્યુઝ હોય કે નરસિંહ મહેતાને ફોલો કરવા કે ન કરવા એમ. હા, રાઈટ. તો મધ્યસ્થ દર્શન બહુ સ્પષ્ટ છે કે શરીરની આવશ્યકતાઓ છે, એને ખાવા જોશે, એને પીવા જોશે, પાણી. સુરતમાં નહીંતર અત્યારે શું છે કે
પીવાનું કંઈક કયો એટલે ત્યાં જ જઈને ઊભું રહે બધું. તો ખાવા પીવા જોશે, એને ઓઢવા પાથરવા જોશે, વૈભવથી જીવવાનું છે. એટલું તો ધરતી આપે છે અને એ આપણા માટે જ છે એવું ધીમે ધીમે દેખાશે. અને આપણે આવશ્યક ન હોત તો આ ધરતી ઉપર પ્રગટ્યા શું કામ હોત? આપણે આ ધરતી ઉપર આવશ્યક ન હોવા જોઈતા હતા તો પ્રગટ્યા શું કામ? આ બધું છોડી જ દેવાનું હતું તો પ્રગટ્યા શું કામ? એવું થાય કે ન થાય? તો આ બધું જ હોવાનું કંઈક કારણ છે, એની સાથે મારું પણ હોવાનું કંઈક કારણ છે. તો આપણે મૂળ વાતો ઉપર હવે જઈએ. ઘણી બધી ચર્ચાઓ આપણે કરી, આને થોડુંક આગળ વધારીએ. તો ધન, પદ, રૂપ અને બળ. ધન, પદ, રૂપ, બળ. રૂપ, બળ, ધન અને પદ. અત્યારે માનવજાત પાસે સન્માન મેળવવાના આ 4 રસ્તા છે. હા કે ના? એને ચેક કરો. 5મો કોઈ રસ્તો? તો કોઈ એવું કીધું કે સેવા. એને આપણે ઘડીક અહીંયા રાખ્યો છે. તો રૂપ, બળ, ધન અને પદ માણસની સન્માન એ એની આવશ્યક છે. સન્માન આવશ્યક જીવનની છે કે શરીરની? શું લાગે? સન્માનની આવશ્યકતા શરીરની છે કે જીવનની? આનો મતલબ એવો થાય કે મારી આવશ્યકતા સન્માનની છે કે હાથની? મારી આવશ્યકતા છે. મારી મતલબ કોની? જીવનની. હું ઈચ્છું છું મને સન્માન મળે. શરીરને કોઈ ગાળ દે, શરીરને ફરક પડે નહીં. એવું થાય કે શરીરની કિડની તરત બંધ થઈ જાય? કોઈ ગાળ દે તો કિડની બંધ થઈ જાય. તારું હૃદય બંધ થાય એમ કોઈ કે હૃદય બંધ થાય છે? શરીરને કશું ફરક નથી પડતો. આ દેખાય છે વાત? શરીરને કશું ફરક નથી પડતો. શરીર એની રીતે કામ કર્યા જ કરે છે. ફરક કોને પડે છે? જીવનને. જીવન છે એ સન્માન ઈચ્છે છે. એટલે આ ભાગને તમે જોજો. ક્યાં સુખ કોણ ઈચ્છે છે? સુખ કોણ ઈચ્છે છે? જીવન ઈચ્છે છે. શરીર સુખ નથી ઈચ્છતું. શરીરને સાધનો જોઈએ, એને ખાવા જોઈએ, એને ઓક્સિજન જોઈએ, એ એની આવશ્યકતા છે. અને એ તો અસ્તિત્વમાં છે જ કે નહીં? છે જ. જીવન સુખ ઈચ્છે છે, જીવન સન્માન ઈચ્છે છે. એ રૂપ, બળ, ધન, પદમાંથી શોધે છે. સન્માન સ્થાયી જોઈએ કે અસ્થાયી? શું લાગે? સ્થાયી. આજે જેટલું મળે છે એના કરતા વધારે મળે તો ગુડ, ઓછું તો ન જ થવું જોઈએ. આવું ખરું કે નહીં? એટલે જેટલું સન્માન આજે મારું છે પરિવારમાં એના કરતા વધે તો આવકાર્ય છે, ઘટે તો આવકાર્ય નથી. તો સ્વીકાર નથી થવાનો. મને મારામાં તો સ્વીકાર નહીં થાય, એમ ન ચાલે. સન્માન તો જોઈએ. તો કેટલું જોઈએ છે? સ્થાયી જોઈએ છે. આજે છે એના કરતા થોડું વધે, પછી એટલું જ રહે, પાછું વધે, પાછું એટલું જ રહે. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વધતું જાય ને એટલું રહે. ઘટે એ ન ગમે. ઠીક છે ને? એટલે ખબર પડી કે સન્માન કેવું જોઈએ છે? સ્થાયી કે અસ્થાયી? સ્થાયી. અચ્છા, હું ક્યાંથી શોધું છું? રૂપમાંથી. રૂપ સ્થાયી કે અસ્થાયી? અસ્થાયી. એ વધઘટ થઈ શકે. હું બીજે ક્યાંથી ગોતું છું? બળમાંથી. બળ સ્થાયી કે અસ્થાયી? અસ્થાયી. બીજે ક્યાંથી ગોતું છું? ધનમાંથી. ધન સ્થાયી કે અસ્થાયી? અસ્થાયી. એ વધઘટ થઈ શકે. પદ આજે છે એ કાલે રહેશે જેવું પાક્કું છે નહીં. તો 4 જગ્યાએથી હું શોધું છું. 4 જગ્યા કેવી છે? અસ્થાયી છે. કોઈની નિશ્ચિતતા નથી. એટલે અસ્થાયીમાંથી હું શું શોધવાનો પ્રયત્ન કરું છું? સ્થાયી શોધવાનો પ્રયત્ન કરું છું. એડ્રેસ સાચું છે કે ખોટું? એડ્રેસ ખોટું છે. એટલે માણસ દોડીને અહીંયા થાકે છે, શોધે છે અહીંથી. સ્થાયી જોઈએ છે. સ્થાયી અહીંથી પ્રાપ્ત ક્યારેય ન થાય. આજે હું મુખ્યમંત્રી છું, કાલે હું રહીશ જ.
અચ્છા, બીજું એક એ ચેક કરો કે એક માણસને એમ કહેવામાં આવે કે તારે આજીવન મુખ્યમંત્રી રહેવાનું છે, તો એ થાકી જાય કે નહીં? તો ખબર પડી કે પદમાં પણ પ્રોબ્લેમ છે. તો આનો મતલબ એવો થયો, સ્થાયીમાંથી અસ્થાયીમાંથી સ્થાયીની ક્યારેય પૂર્તિ થાય? એટલે નથી થતી, એટલે માણસ થાકી જાય છે. એટલે અહીંયા એક પ્રયાસ થાય છે. એ પ્રયાસ સફળ પ્રયાસ રહેશે કે નિષ્ફળ? નિષ્ફળ પ્રયાસ જ રહેશે. ઠીક છે ને? સેમ ટુ સેમ અહીંયા જોઈએ, 5 ઇન્દ્રિયોમાંથી સુખ લઈએ. એ 5 ઇન્દ્રિયોમાંથી સુખ અથવા તો તૃપ્ત થવાનો પ્રયત્ન કરીએ, સુખી થવાનો પ્રયત્ન કરીએ. આ 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે, એમાંથી મળતું સુખ નિરંતર હોય કે ક્ષણિક? સ્વાદનું સુખ કેટલી ઘડી હોય? થોડી વાર ખાઈએ એટલી જ ઘડી. ઠીક છે ને? મારે સુખ જોઈએ છે કેટલું? નિરંતર. અને અઢળક જોઈએ છે કે લિમિટેડ? અઢળક. એટલે સુખ, મારી સુખની પ્યાસ અઢળક છે, નિરંતર જોઈએ છે. એવું ખરું કે 10 થી 11 વાગ્યા સુધી મને સુખ મળી જાય તો બાકીના 23 કલાક હું ચલાવી લઈશ સુખ વગર? એવું ખરું? નહીં. આનો મતલબ શું થયો? નિરંતર જોઈએ છે. ઠીક છે ને? તો નિરંતર જોઈએ છે, અઢળક જોઈએ છે. એટલે કાલે વાત કરેલી કે વધુ દુઃખથી ઓછા દુઃખ તરફ, ઓછા દુઃખથી ન દુઃખ તરફ, ન દુઃખથી સુખ તરફ, અને જેટલું સુખ છે એના કરતા વધારેની અપેક્ષા છે. હા કે ના? તો ખબર પડી કે અઢળક અને નિરંતર જોઈએ. અને આજે મારી પાસે હાલના તબક્કે સુખ મેળવવાના સ્ત્રોત કેટલા છે? તો કે 5 ઇન્દ્રિયો જ. એ સિવાય છઠ્ઠું છે અહીંથી છે નહીં. છઠ્ઠું કોઈને સુખ મળતું હોય તો કયો? એક છે સંબંધમાં, પણ સંબંધમાં તો આપણે વધુ દુઃખી છીએ કે નહીં? હલો, સંબંધોમાં સુખની ગતિ બને એમ છે, પણ ત્યાં આપણે ઓલરેડી દુઃખી છીએ. કોઈ એક સંબંધમાં તૃપ્ત છીએ, કોઈ એક સંબંધમાં તૃપ્ત છીએ કે બધે ફરિયાદો છે? થોડી થોડી ફરિયાદો છે. એ ફરિયાદો વગરનો સંબંધ તો આપણે રચી નથી શક્યા. એનો મતલબ સંબંધમાં છે, પણ ત્યાં આપણે હજી પહોંચ્યા નથી. તો સુખી થવાનો એક જ મતલબ છે અત્યારે તો. હું સ્પ્રે છાંટીને મસ્ત, કોઈ 5 જણા મને કહે આ સ્પ્રે મસ્ત લાવ્યા છે, ક્યાંથી? તો આ પેરિસનો છે. એમાં મને ઘડીક ગમે. તો એ કયું સુખ છે? ગંધનું સુખ છે. અને હું બ્રાન્ડેડ વસ્તુની કોઈ આઈટમ ખાઉં છું, એનો ફોટો પાડીને મૂકું ફેસબુક પર, અને કોઈ એમ કહે કે વાહ તમે તો યાર જબરું ખાવ છો, મસ્ત મસ્ત ખાવ છો. એક પ્લેટ. મેં એક વાત સાંભળી હતી. મારા એક મિત્ર છે સવજીભાઈ વેકરિયા. તો એમની પાસે આખા ભારતની અંદર ક્યાં હું ખાવાનું એ બધું છે. તો એણે મને એક દી કીધું કે જનક, દિલ્હીની અંદર એક દાળ, એક રેસ્ટોરન્ટ છે ને, એમાં દાળ છે ને 1500 રૂપિયાનો વાટકો. 1500 રૂપિયાનો એક વાટકો દાળ મળે. એવું એણે મને કીધું. સચિન તેંડુલકર એની દાળ ખાવા ગયેલો. આનો મતલબ શું થયો? ઇન્દ્રિયોમાંથી સુખ શોધવું. હું ક્રિકેટ હું કામ રમ્યો? પુષ્કળ પૈસા આવે, અને એ પૈસાથી હું શું કરવાનો છેવટે? ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાંથી જ. હું એ ન ખાઈ શકું. તો જો હું માની બેસીશ કે આ ઈ દાળ જ મહત્વની હશે, તો હું પીડિત રહીશ. તો મને પીડા થશે કે મારે ખાવી છે ને. એ તો પણ પછી ખબર પડે કે એ દાળ ને આ દાળમાં કાંઈ જ ફરક ન હોય, બેયમાં પ્રોટીન જ હોય. શરીરને પ્રોટીન સાથે મતલબ છે. તો કેટલા રૂપિયાની દાળ ખાશો એની અરે કોઈ લેવા દેવા નથી. આ સમજ આવી જાય તો, આ સમજ આવી જાય તો હું દાળ હાટું મથીશ કે અહીં દાળ ઉપલબ્ધ છે જ. આપણે નીચે ખાધી કે ન ખાધી દાળ, કોઈ ગેરંટી છે એવી કે ઈ પ્રોટીન નહીં આપે? એ આપશે જ, ગેરંટી છે. અચ્છા 1500 વાળી ખાવ
તો હાઈ ક્વોલિટીનું પ્રોટીન મળે. એવું કાંઈ છે કે દાળ દાળ જ હોય? દાળ દાળ જ હોય. હું ભ્રમ પાડ્યા છે આપણે. અને તો ઇન્દ્રિયોમાંથી સુખ યાની કે જીભથી આપણે સુખી થવા સૌથી વધારે મોટો વ્યાપાર અત્યારે ચાલતો હોય તો એ છે સ્પર્શ સુખનો, આખી ધરતી ઉપર. અને આની આ પાંચે પાંચ છે ને એની સાર્થકતા શું છે ખબર? આની સાર્થકતા એ છે કે માણસની અંદર સુખની પ્યાસ છે એનો પરિચય આ કરાવે છે. સુખની પ્યાસ છે એનો પરિચય અહીંથી થાય છે. પછી અહીંથી મળે છે ક્ષણિક. મારે જોઈએ છે નિરંતર, તો નિરંતરની શોધમાં એને લઈ જવા માટે તો ઇન્દ્રિયો સાર્થક છે જ. એટલે એ માટે ઇન્દ્રિયોનો આપણે આવકાર છે કે એ સુખ માટે આપણને તરસ જગાડે છે. તો ઇન્દ્રિયો નકામી છે એવી વાત છે નહીં. તો એક ઇન્દ્રિયોનું કામ શું? શરીરની સુરક્ષા. હું ખાવા જેવું છે, હું નથી ખાવા જેવું, એ નક્કી કરે ઇન્દ્રિયો. એ માટે એ વપરાવી જોઈએ. આપણે ઊંધું કર્યું, નથી ખાવા જેવું પણ મને મજા આવે છે તો ખાઈ લીધું, એટલે ઇન્દ્રિયોનો આપણે ત્યાં દુરુપયોગ કર્યો. તો એક ઇન્દ્રિયોનો ઉપયોગ શું છે? મારી શરીરની સુરક્ષા રહે એ માટે એ કામ કરે છે. સાંભળવાની ક્રિયા શું કામ છે? ધારી લો કે પવન આવ્યો અને અહીંથી ખડભડાટ થયો કાંઈ, અને બોર્ડ પડે એમ છે, તો મને સંભળાશે તો હું મને બચાવી લઈશ. વાત પહોંચે છે? તમે જંગલમાં અથવા તો ચાલ્યા જાવ છો ક્યાંય અને કોઈ અવાજ સંભળાણો, તો એ અવાજ સાંભળીને તમે ખતરો છે એને ભાંપી લેશો. તો ખતરાઓથી બચાવવા માટે ઇન્દ્રિયો છે. એકવાર વિચારો કે જીભમાં સ્વાદ ન હોત તો તમને એસિડ પાઈ તોય ખબર પડત નહીં. એસિડ પાઈ દે તોય ખબર પડત નહીં. તો જીભ શું કામ છે? પારખવા માટે. નાક શું કામ છે? પારખવા માટે કે આ ખાવા જેવું છે, આનાથી આઘા રહેવા જેવું છે. એટલે આનું એક કામ છે આની સુરક્ષા. આનું બીજું કામ છે સુખનો આભાસ કરાવવો. ક્ષણિક મળે છે, ક્ષણિક તો ક્ષણિક મળે છે અહીંથી, એટલે ક્ષણિકમાંથી મારી નિરંતર પ્યાસ છે એ જીવન પકડી લે છે. એટલે અહીંથી કેટલું મળે? ક્ષણિક. મારે કેટલું જોઈએ? અઢળક અને નિરંતર. તો આ એડ્રેસ એ સાચું કે ખોટું? નિરંતરની પ્યાસ ક્ષણિક સ્ત્રોતમાંથી પૂરી થાય ક્યારેય ન થાય. એટલે આ એડ્રેસ પણ ખોટું. મારું સન્માનનું ભૂખ છે પણ સન્માનનું એડ્રેસ ગલત છે. મારી સુખ નિરંતર અને અઢળક સુખની પ્યાસ છે પણ એનો પણ એડ્રેસ ગલત છે. આ બે એડ્રેસ ગલત હોય અને હું સતત પ્રયત્ન કરું તો હું નિષ્ફળ જઈશ કે સફળ? નિષ્ફળ જઈશ કે સફળ? આપણે અત્યાર સુધી નિષ્ફળ ગયા કે સફળ સુખ મેળવવામાં? નિષ્ફળ ગયા. આ નિષ્ફળતા છે એના પરિણામે અહીંયા નિષ્ફળ થઈએ છીએ, એના પરિણામે 3 ગિફ્ટ આપણને ઓટોમેટિક મળી જાય. એક ગિફ્ટ છે ભૂતકાળની પીડા. અને ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ. અને ભવિષ્યની ચિંતા. કઈ રીતે આવે? સુખી થવું છે, 80 વર્ષે પહોંચ્યો, 60 વર્ષે પહોંચ્યો, 45 પહોંચ્યો, સુખી ન થયો. કેટલી મહેનત કરી, સતત મહેનત કરી, પણ શું થયું? નિષ્ફળ ગયો. મારો ભૂતકાળ સાર્થક ગયો કે ખોટો ગયો? સાર્થક નથી, નિરર્થક ગયો એવું મને મહેસૂસ થાય. એને કીધી ભૂતકાળની પીડા. મને આજે તે હજી એવું લાગે છે કે હું પહોંચી જઈશ નહીં, એટલે એમ થાય આ બધું બરાબર નથી, એટલે થયો વર્તમાનનો વિરોધ. અને ભવિષ્યમાં મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, કેમ કે અત્યાર સુધી નથી મળ્યું. આ બે વગર મારે ચાલે નહીં. આ બે વગર મારે ચાલે નહીં.
અને આ સ્થાયી અને આ અઢળક આના વગર ચાલે નહીં, એ મને મળ્યું નથી, તો હું ખાલી હશ કે ભરેલો? ખાલી. એનું કોઈ એડ્રેસે મારી પાસે નથી, તો મને ભવિષ્યની ચિંતા રહેશે કે નહીં રહે? રહેશે. આ 3 ગિફ્ટ છે, આના વગરનું કોઈ હોય અહીંયા ઊભા થાય? અને ભવિષ્યની ચિંતા ન હોય તો કયો? વર્તમાનમાં વિરોધ ન હોય તો કયો? અને કાલે જ પૂછ્યું તું, તમે બાળપણમાં વધારે ખુશ હતા કે આજે? બાળપણમાં. આનો મતલબ શું થયો? તમે બાળપણમાં ખુશ હતા વધુ કે અત્યારે? જોરથી બોલો. બાળપણમાં. બાળપણમાં માહિતી વધારે હતી કે આજે? ત્યારે આવું કઈ ખબર હતી ઇન્દ્રિયોમાંથી સુખ શોધાય? ખબર નહોતી. ખબર પડી પછી તમે માહિતી સાચી લીધી હોય તો, સાચી માહિતી મળી ગઈ હોત તો સુખી થઈ ગયા હોત કે દુખી હોત? સુખી થઈ ગયા હોત. તો માહિતી કેવી ભેગી કરી છે? ખોટી અથવા અધૂરી છે. અધૂરી માહિતીઓ સમસ્યા સર્જે કે ઉકેલ આપે? સમસ્યા સર્જે. તો મારી સમસ્યા, જેમ જેમ માહિતી મળતી ગઈ એમ સમસ્યા વધી, એમ મારામાં કન્ફ્યુઝન વધ્યું. હું સ્પષ્ટ થવા માંગુ છું કે કન્ફ્યુઝ રહેવા માંગુ છું? સ્પષ્ટ થવા માંગુ છું. આઈ નીડ ક્લેરિટી. હે? ક્લેરિટી જોઈએ ને જિંદગીમાં, કે અસ્પષ્ટતા જોઈએ છે? સ્પષ્ટતા જોઈએ છે, ક્લેરિટી જોઈએ છે. તો પ્રશ્ન એ થાય, અચ્છા આનાથી સિવાયનું કોઈ સુખ શોધવાનું કોઈના પાસે હોય તો એ કે અત્યારે? તો પ્રશ્ન થાય ને કે તો સુખ છે શું? નિરંતર સુખનો સ્ત્રોત છે શું? સુખ શું છે અને નિરંતર સુખનો સ્ત્રોત શું છે? પ્રશ્ન એ થાય, પહેલા તો સુખ શું છે અને નિરંતર સુખનો સ્ત્રોત શું છે? ઠીક છે ને? તો એના તરફ આપણે જઈએ. કેટલાને આ વાત આટલી તો ક્લિયર થઈ ગઈ? આ ચિત્ર ક્લિયર થઈ જાય છે? કોણ સમજાવશે શું વાત થઈ રહી છે? જી. દરેક માણસ કોઈ પણ કામ કરે છે તો સુખ માટે જ કરે છે. સુખ મેળવવાના રસ્તા આપણો જે શરીર છે, જળ શરીરની અંદર 5 ઇન્દ્રિયો દ્વારા એ સુખ શોધે છે. તમે જે હમણાં એક્ઝામ્પલ આપ્યું એમ રૂપ, રસ, ત્વચા ને આંખ ને જોવાનું ને ખાવા પીવાનું, પણ એ 1 બાય 1 દરેકમાં ટેસ્ટિંગ કરતા કે ભાઈ ચાલો આમાં ટેસ્ટ આવે છે, બહુ મજા આવી, પણ એ ક્ષણિક રહેશે. કોઈ પણ વસ્તુ સાંભળવાથી બી ક્ષણિક રહેશે, અને પેલું ત્વચાવાળું બી એમાં એ બી ક્ષણિક જ છે. હવે એને પ્રતીતિ થઈ ગઈ કે સુખ તો છે આ 100%, પણ એ ક્ષણિક છે. હવે એની અંદરની ઈચ્છા જે એવી છે કે મારે નિરંતર સુખ જોતું છે. પછી પેલા 4 વિષયમાં રાચે છે, એમાં બી ક્ષણિક જ છે. સન્માન મેળવવા માટે ધન, રૂપ, બળ ને પદ, એમાં બી એને સ્ટેપ બાય સ્ટેપ કે તમે કીધું કે કોઈ પદ આપી દો તો પદમાંથી બી એને પછી કંટાળો આવી જશે. રૂપમાંથી બી કોઈને સુખ મળ્યું તો સૌંદર્ય ટકતું નથી. બળનું બી એ બી સ્થાયી નથી, બળ જતું રહેશે, એટલે બળમાંથી સન્માન એ બી જતું રહેશે. એટલે રૂપ, ધન, પદ ને બળ એમાંથી એને ટ્રાય કરી સન્માન નિરંતર શોધવાની, પણ એમાં બી નિષ્ફળ ગયો. સુખ જોતું છે, સન્માન જોતું છે, ખબર છે, છતાં દરેક જગ્યાએ પ્રયત્નો 101% નિષ્ફળ ગયા. એ પણ એને ખબર છે. હવે નિરંતર સુખ શોધવા માટેના પ્રયાસો ચાલુ છે. એ નિરંતર સુખ ક્યાંથી મળે અને કેવી રીતે મળે એ મધ્યસ્થ દર્શનમાંથી કદાચ જાણવા મળે, એ જિજ્ઞાસા સાથે હું બી અહીંયા બેઠેલો છું. ધન્યવાદ ડોક્ટર સાહેબ. હાજી, બીજું કોઈ? રજનીકાંતભાઈ? અચ્છા, ઓકે, વાંધો નહીં. વિજયભાઈ બોલો. આ મનુષ્યની મતલબ જીવનમાં સુખ એક છેલ્લું છે કે એને સુખ જ જોઈએ છે અને એ નિરંતર જોઈએ છે. અત્યાર સુધી જે ગોઈતું એમાં એને ખબર હતી એ પ્રમાણે ગોઈતું કે ભાઈ દાન દેવું છે તો દાન નહીં આવ્યો, પણ એમાં એને મજા ન આવી, છેલ્લે તો
અબજસ આવ્યો તો પછી એને નવી દિશા ગોઈતી. એવી રીતના જે ફિઝિકલ બોડી પાસે જે છે એમાં બી એને ગોઈતું કે ભાઈ સ્પર્શથી આવે છે કે સુગંધી આવે છે કે બધી પાંચ ઇન્દ્રિયથી ગોઈતું. એમાં એને થોડીક વાર મળે છે ને થોડીક વાર નથી મળતું, તો એટલે એને પછી શું કે એનું એને વારે વારે લેવા માટેની બી વ્યવસ્થા સેટ કરી દીધી, પણ એમાંથી એ મેળ નથી પડતો. એટલે ત્યાં બી જે જોઈએ છે નિરંતર એ નથી મળતું, એટલે કંઈક રૂપ બળ ધન પદ એમાંથી સુખ ગોતવા જાય છે. તો પછી ત્યાં બી જોવે છે કે આ બી મેળવી લીધું મેં, રૂપ બી સારું મેળવી લીધું, ધન બી મેળવી લીધું, પદ બી મેળવી લીધું, તો બી ત્યાં તૃપ્તિ નથી થતી. એટલે ત્યાંથી એને નેક્સ્ટ ડાયરેક્શનમાં જવા માટેનો રસ્તો છે. એટલે જ્યાં છે એ બરાબર જ સ્થિતિ છે, એટલે ભૂતકાળની પીડા તો હવે નથી. પણ જે છે એ એક આગળની દોડ તરફ જ જઈએ છીએ. બરાબર છે, રાઈટ, ગુડ. રૂપમાં કેવું થયું ખબર? રૂપને શો કરીને આપણે છેવટે તો ઇન્દ્રિયો તરફ જ જવા માંગીએ છીએ કે બીજું કઈ? કોઈ મારાથી આકર્ષિત થાય, હે? કોઈ મારાથી આકર્ષિત થાય, આકર્ષણ કરીને છેવટે શું છે તો કે ઇન્દ્રિયોનું સુખ. તો એમાં આજની જનરેશન આપણે એને સમજાવી ન શક્યા કે આમાં નથી. એટલે આજની જનરેશન ક્યાં પહોંચી તો કે જે પુરુષ છે એ એવું માની લે છે કે પુરુષ હોવામાં સુખ નથી, તો એ ટ્રાન્સજેન્ડિંગ કરાવીને સ્ત્રી બને છે કે સ્ત્રી હોવામાં કદાચ મળી જાય. જે સ્ત્રી છે એને સ્ત્રીની ઇન્દ્રિયો ભોગવીને એમ થયું કે નહીં, આના કરતા પુરુષની ઇન્દ્રિયો ભોગવવામાં સુખ છે, તો એ શું કરે છે? પુરુષ બને છે. આવી સર્જરીઓ આવી ગઈ અને આવા લોકો પણ અઢળક હવે છે. આવું થયું કે ન થયું? અસ્તિત્વગત રીતે જે મને મળ્યું છે એનો મને સ્વીકાર નથી, એટલે હું કંઈક માનું છું કે હું પુરુષ છું, તો પુરુષમાં બહુ મજા નથી, સ્ત્રી વધારે આનાથી તૃપ્ત થાય ઇન્દ્રિયોમાં, તો હું સ્ત્રી બનીને જોઈ લઉં. આવું થયું કે ન થયું? આવું થયું. બીજું તમે જુઓ તો આપણે સમજાવવામાં નિષ્ફળ ગયા આ પેઢીને કે સેક્સ શું કામ છે, પ્રજનન શું કામ છે. પ્રજનન એક વિષય છે, પ્રજનન શું કામ છે એ સમજાવવામાં નિષ્ફળ ગયા. એટલે આજની પેઢીમાં થયું શું કે પુરુષને સ્ત્રી સાથે સેટિસ્ફેક્શન નથી મળતું, તો એને કોઈ એવું કીધું કે પુરુષ પુરુષ સાથે આ કરીએ તો વધારે સેટિસ્ફેક્શન મળે, તો એ નવી જાતિ પેદા થઈ, ગે. કોઈ એમ કીધું સ્ત્રી સ્ત્રીને વધારે સેટિસ્ફેક્શન કરી શકે, તો એ ન્યા જ છે, પ્રયાસ કરે છે. આવી રીતે તમે જુઓ તો એક દિવસ કુંજ મને કહેતો હતો કે પપ્પા જાતિ કેટલા પ્રકારની? એટલે મેં કીધું 2. મેં કીધું 3. એક સ્ત્રી, પુરુષ અને મિક્સ જેન્ડર, યાની કે જે સ્ત્રીમાં નથી પુરુષમાં નથી, હા, કિન્નર. ઠીક છે ને, કિન્નર. તો કે તમે ગૂગલ ચેટ કરશો ને તો 60 પ્રકારની જાતિઓ છે. એ રિયાલિટીમાં છે કે આપણે બનાવી? હું પુરુષ છું, મને પુરુષમાં રસ નથી, એટલે મેં મને કીધું ગે. આવું જ કે બીજું કાંઈ? તો મેં નવી જાતિ આખી સ્થાપિત કરી. વાત પહોંચે છે? કેમ? આપણે ફરીથી પાછા જોઈએ કે માણસ ગલતીઓમાંથી ગલતી શીખે કે સાચું શીખે? ગલતી શીખે. એક ગલતી પૂરી કરી, એમાં મેળ ન બેઠો, બીજી ગલતી, એમાં નો મેળ બેઠો, ત્રીજી ગલતી, એમ કરતા કરતા 60 ગલતી કરી જાતિમાં. વાત પહોંચે છે? તો આ તરફની યાત્રા અત્યારે ચાલુ છે, ઇન્દ્રિયોમાંથી સુખી થઈ જવું. ટાઇટેનિક મૂવી કેટલાય જોયું? હા. ટાઇટેનિક મૂવીમાં જે હિરોઈન છે એણે 45 વર્ષે સર્જરી કરાવી. એના પોતાના સેક્સ્યુઅલ ઓર્ગન છે એ બહુ હવે એને એમ થતું હતું કે આ ક્ષીણ થઈ ગયા છે, તો એણે આખી સર્જરી કરાવી અને પાછું એક 15-16 વર્ષનું આખું બોડી બને એવી રીતનું બનાવડાવ્યું, લાખો રૂપિયાનો ખર્ચો કરીને. અને એણે પછી ઇન્ટરવ્યૂ આપ્યું. આપણા છોકરા એમાંથી જોઈને શું કરશે? કેમ કે ટાઇટેનિક બહુ મોટું પિક્ચર,
ટાઇટેનિકમાં રોલ કર્યો એ મોટું માણસ કરે, એ મારું છોકરું કરે? વાત પહોંચે છે? ક્લિયર? પણ આપણી ઘરે વાતચીત થાય, મારી દીકરી મને સવાલ પૂછે કે પપ્પા આ કર્યું એ બરાબર કે નહીં, તો મારી પાસે સ્પષ્ટ જવાબ હોય તો એના ઉપર બી વાતચીત કરીએ તો એ તરફ જાહે. હાચાની રોશનીમાં ખોટું દેખાય. મારી પાસે કંઈક સાચું હોય એટલે હું ઘણી વાર કહું, સમસ્યાઓ જે રીતે વકરી રહી છે અને આવી રહી છે એમાં તમારો પૈસો ટૂંકો પડશે. સમસ્યાઓ જે રીતે રાહ જોઈને બેઠી છે, જે તરફ માણસ જઈ રહ્યો છે, એમાં જે પ્રકારની સમસ્યાઓ વકરી રહી છે એમાં પૈસો ટૂંકો પડશે. સમજ એક જ બિંદુ છે કે ત્યાંથી તૃપ્તિ મળે. તો એક ઘરની અંદર સ્પષ્ટતા હોય, પુરુષ શું છે, સ્ત્રી શું છે, જીવન શું છે, તો એના બાળકોને સ્પષ્ટતા આપશે. નહીતર આજે મસાલો એક ટીવીની અંદર, મોબાઈલની અંદર કેટલો મસાલો છે, અનાપ શનાપ છે. હમણાં એક દીકરો પૂછતો હતો ગોધાણીભાઈને, ખાધા પછી પાણી ક્યારે પીવાય? ભેંસ ક્યારે પાણી પીવે? ભેંસ ક્યારે પાણી પીવે? બોલો. તરસ લાગે ત્યારે. કૂતરો તરસ લાગે ત્યારે. કબૂતર તરસ લાગે ત્યારે. કેટલી સીધી વાતને આપણે કેટલી મથીએ છીએ. તરસ લાગે ત્યારે પાણી પીવાય. કોઈ કે બેઠા બેઠા જ પીવાનું, કોઈ કે ઊભા ઊભા જ પીવાનું, કોઈ કે આમ ઊંચેથી નહીં પીવાનું, કોઈ કે આમ ઘૂંટડો માંડીને નહીં પીવાનું. હાવ પોતપોતાની રીતે પીવાનું કેમ એ મને જ સમજ નથી. એટલે ગામ મને રમાડે છે, એમ હું રમું છું. એટલે હું આમ પીવું ને ત્યાં મને એમ, મારે એક ઘટના બની. હું ઓફિસમાં હતો અને 2 જણા મને મળવા આવ્યા, 2 બહેનો. એટલે ગ્લાસ ભરેલો પડ્યો હતો, તો મેં છે ગ્લાસ ઉપાડી અને હું પી ગયો. એટલે ઓલા બેન છે મારી સામે બેઠા હતા, એ સાહેબ આ ઝેર કહેવાય, ઝેર કહેવાય. મેં કીધું કેમ? આમ ના પીવાય પાણી. તો મેં કીધું કેમ પીવાય? અરે ઘૂંટડો ભરીને ચાવવાનું એ કે, ચાવીને પાણી પીવાય, લાળ ભળે એટલે એ અમૃત થઈ જાય. મેં કીધું મને સમજાવો ને કઈ રીતે? એટલે ત્યાં પૂરું થઈ ગયું. અમૃત થઈ જાય ને ઝેર થઈ જાય કઈ રીતે? તો કે લાળ ભળે. એટલે મેં કીધું પાણીને પાચન થવાનું હોય કે પાણી જેવું જાય એવા સ્વરૂપે ઉપયોગમાં આવે? એ નથી ખબર. મેં કીધું હું જીવ વિજ્ઞાન ભણાવું છું, તો મને એટલી ખબર છે કે પાણી જે ફોર્મેટમાં જાય એ જ ફોર્મેટમાં ઉપયોગમાં આવે. એને પચવાનું નથી એટલે એને લાળની જરૂર નથી. વાત પહોંચે છે? પાણી જેવું પીવો ને એ જ સ્વરૂપમાં એ ઉપયોગમાં આવે છે. ચણા તમે ખાવ ને તો એ વનસ્પતિજન્ય પ્રોટીન છે. એને પાચન કરી અને એમાંથી ટુકડા અલગ કરી અને પ્રાણીજન્ય પ્રોટીન, આપણે મનુષ્ય છીએ તો એને આપણા શરીરના પ્રોટીનમાં એને રૂપાંતર કરવાનું હોય. એટલે ચણા રો મટીરિયલ પૂરું પાડે, તો રો મટીરિયલ એને તોડવું પડે, એટલે એ તોડે, એમાં પાચન થાય. તો એ ચાવીને ખવાય. એટલે જેટલું ચાવીને તમે ખાઓ, ખોરાકને જેટલો ચાવીને ખાઓ એમ રોગ ઓછા થશે. કેમ કે એમ અંદર ઓછી પ્રોસેસ કરવી પડે જઠરને. પાણીને ગટગટાવી જવાનું. ઊંચેથી પીવો, નીચેથી પીવો, ગમે એમ પીવો, પાણી અંદર જાય એટલે એની પ્રક્રિયા ચાલુ કરી દે. ઊંચેથી પીધું આંતરડાને ખબર નથી, ઊંચેથી પીધું આંતરડાને એટલી જ ખબર છે કે પાણી આવ્યું મારે લઈ લેવાનું છે બસ. તો પાણી ક્યારે પીવાય? તરસ લાગે ત્યારે પાણી પીવાય. અને 5 જણાને પાણી પીવાનું છે તો ઊંચેથી પીવાય, મારે એકલાને પીવાનું છે તો મોઢે માંડીને પીવાય. પતી ગયું. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જી માઇક આપો પાછળ. હેલો. બીજું આને ચેક કરી લઈએ. આપણા દાદા કેવી રીતે પીતા હતા? બોલો. ક્યારેક લોટેથી ઉપરથી, ક્યારેક લોટો મોઢે માંડીને. હેલો. એ હારું જીવે કે ન જીવ્યા? હા.
આમ હોતે પિતા. અચ્છા, કશું જ પાત્ર ન હોય, નદી હોય તો વીવડો કરીને ગોઠણિયા ભરે પિતા. પાણી પાણી હોય. હાજી. આયુર્વેદ કંઈક એવું કહે કે પાણી બેસીને પીવાય, દૂધ ઊભા થઈને પીવાય, ઊભા ઊભા. પછી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમે વધારે માત્રામાં પાણી પીવું જોવે અને એની કંઈક સિસ્ટમ હોય. તો એ બધું શું હોય? આ એ જ તો વાત થઈ. પાણી ક્યારે પીવાય? આ સિવાય બીજું સત્ય શોધો. અચ્છા, 100 જણા લ્યો, ઊંચેથી પીવે અને એ છે ઓછું જીવશે એવું નક્કી કોઈ લખીને દ્યો. મારું કહેવાનું એમ છે હા, કે આ એ લોકો જે ટેકનિક આપે છે એનાથી બોડી પર કઈ ઇમ્પેક્ટ આવે ખરી કે એવું કઈ ન હોય? બોડી ઉપર ઇમ્પેક્ટ જીવનના ભ્રમથી આવે છે. હા, બાકી ગમે એમ ગટગટાવી જવાનું હાલે. હા, ગટગટાવી ભેંસ ને ગટગટાવી જાય છે કે નથી ગટગટાવી જતા? ભેંસ પાણી પીવે છે કે નથી પીતું? ક્યારે પીવે હે? ક્યારે પીવે? તરસ લાગે ત્યારે. સીધી થિયરી ઈ છે, તરસ લાગે ત્યારે પાણી પીવાનું. વિવેક ઈ છે કે કોઈ એક ગ્લાસમાંથી 5 જણા પીવે છે તો મોઢે ન માંડો. એક ગ્લાસમાંથી મારે એકલાને જ પીવાનું છે તો મોઢે માંડો. પછી આપણે એવું કંઈક હોય ખબર કે મેડિટેશન કરતા હોઈએ ને જી. તો એમાં ગુરુજી કે કોઈ બી હોય ને એમ કે તમને જ્યારે પૂર્ણતા અનુભવાય ને ત્યારે તમે તમારી આંખ ખોલો, જ્યારે તમને મન થાય ત્યારે. શું? પૂર્ણતા અનુભવાય એવું કંઈક હોય ને. હા. જ્યારે આપણને મન થાય ને ત્યારે આંખ ખોલો, તરત ખોલી ના નાખો એવું કંઈ હોય, બરાબર? તો પાણી એનું એ પાણી પર લાગુ કરું તો હું જ્યારે બી એમ જ ઘટઘટાવી જાઉં ને ઉતાવળમાં, ત્યારે હું જે ફીલ કરું અને પછી મને આદત છે હું પાણી પીવું ને એટલે પેલા મોઢામાં ઘૂંટડો ભરવું ને એટલે તરત ઉતારવાની આદત નથી મને. મને પહેલાં એવું લાગે ને કે મારું બોડી એક્સેપ્ટ કરવા હવે રેડી છે, એ પછી જ મારો ઘૂંટડો એકદમ છીપીને ગળાની નીચે ઉતરશે પાણી. તો એના પછી હું જે ફીલ કરું ને આ બંને વસ્તુમાં મને ડિફરન્સ લાગે. તો એ મારો ભ્રમ હશે? તો તમે એ રીતે પીવો એમાં મને વાંધો નથી. હા. અરે તમે એ વાત સાથે બની રહ્યો, હમ. એમાં કઈ વાંધો નથી. છોડો નહીં, એને Okay. તપાસતા જાઓ. હા. ક્યારેક ઝડપથી પીવાઈ ગયું ઉતાવળથી હમ. તો તમને શું અનુભૂતિ થાય છે? તો તમને શું લાગે અંદર? ડર લાગે અથવા તો ના કંઈક ફીલિંગ બેચેની જ આવે. બેચેની લાગે? હા. તો એ બેચેની યોગ્ય નથી, બેચેની જ નુકસાન કરે છે. હમ. તો પાણી સાથે એવો કોઈ ભ્રમ છે જ નહીં એમ વાત છે. સહજ રીતે પીવો. ઝડપથી પીવું પડે એમ છે તો ઝડપથી પી જાઓ, નિરાતે પીવાય એમ છે તો નિરાતે પીવો. કેવી ઉતાવળ છે એ પ્રમાણે જોવો. એમાં બહુ કઈ લાંબો ટૂંકો ફરક નથી પડવાનો. ઇન શોર્ટ એવું કઈ મિકેનિઝમ હોતું કોઈ નથી. એવું માનવાનું ને. હા, માન્યતા એવી બંધાઈ જાય ને પછી જો હું ઝડપથી પીશ તો મને ડર જે થાય છે, ડર બહુ અસર કરે છે. એ અચ્છા. ડર શરીરના અનેક સેલને તોડી નાખે છે. ડર છે ને આવેગ છે. શું છે? આવેગ. આપણું શરીર છે ને એ સ્વભાવ ગતિમાં જીવવા વાળું છે. એને જેટલું આવેગમાં રાખીએ ને એટલું ડેમેજ થાય. વાત પહોંચી? ભયથી આવેગ આવે કે ન આવે? ભયથી આવેગ આવે, આવેગથી મને નુકસાન થાય અંદર. ને એક વસ્તુ એમ વિચારું ને કે અમુક ટેકનિક એવી હોય કે બ્રીથિંગ આ જે કહેવાય ને કે બોડી એક્સેપ્ટ કરે ત્યારે ઘૂંટડો ઉતારો, તો એમાં શું હોય? આ ઈ રેડી છે. દાખલા મારી તરીકે સમજ પ્રમાણે મને તમને એવું લાગે, હું જે ફીલ કરું જી. વાત કરી લો એક મિનિટ. હા. મને એવું લાગે કે એની સાથે છે ને જે નિરાતે પૂછીને પાણી પીવું ને શરીરને, એટલે મારું બ્રીથિંગ સિસ્ટમ છે ને એની હારે મેચ કરતું હોય ક્યાંક ને ક્યાંક, બરાબર? પછી ઉતરે. તો આ જ વસ્તુ કે એવું કહે ને કે સવારમાં તમે એકરે 3-4 ગ્લાસ એ પાણી એકરે દબાવીને પી લો ને એટલે એનું કારણ હોય કે તમારો કોઠો સાફ થઈ જાય, બરાબર? તો મેં ઊભા પાણી પીધું હોય ને તો કંઈક શ્વાસમાં કંઈક એવું રહી જાય એટલે પેટ આમ ફૂલેલું લાગે અને બરાબર પ્રેશર જનરેટ ન થાય. અને બેસીને પાણી પીવું ને તો આ બ્રીથિંગનું બધું પ્રોપર હોય છે અને પ્રેશર એકદમ કમ્પ્લીટ આવે છે અને પ્રોપર ઉતરે છે. તો મને ડિફરન્સ લાગે છે. બાકી જે કંઈ હોય ઈ. બરાબર છે. તો એ તમે ચાલુ રાખો, એને છોડતા નહીં. ઓકે. સહજ સ્થિતિ છે એને સ્વીકારો, એમાં કઈ વાંધો નથી. ઓકે. પણ જે હું આમ નહીં કરું તો મને જે ડર છે ને ઈ છે, ઈ ખતરનાક છે, એ પાક્કું છે. ના, ડર નથી. તમે આગળ કીધું ને ભાઈ હું ગટગટાવીને પીવું તો મને ફીલિંગ બેડ આવે. ના, મને એટલે મેં એવું કઈ વિચાર્યું એવું નહોતું, કોઈનું નહોતું. સાંભળ્યું નહોતું, પણ મને ખાલી એવું જાણવામાં એવું આ રીતે પીવાય, બરાબર? તો પછી મેં મારી રીતે નોટિસ ઠીક કર્યું છે. કે ઊભા આમ પીવું તો શું છતાં થાય? આમ છતાં આયુર્વેદનો હું જાણકાર નથી. મને એટલી ખબર પડે છે કુદરતી રીતે
શરીરને પાણી જોઈએ એટલે કુદરતી રીતે જ શરીરની અંદર તરસનો ભાગ છે. એ તરત સંકેત આપે, ગોળે જાઓ પાણી પીવો. આટલું તો ક્લિયર છે. એટલે આપણે ગોળે જઈને પાણી પીએ. એમાં કેમ પીવું? હવે દાખલા તરીકે તમે દોડીને આવ્યા છો તો ઘડીક ખમો, કેમ કે દોડીને આવ્યા તો શ્વાસોશ્વાસ ચાલતું હોય ને અહોતરે જાય, એમ કે ને અહોતરે ન જાય ને ધ્યાન રાખો. મતલબ બાકી ત્યારે body જનરલી એવું છે કે તમે ઘૂંટડો ઉતારો ત્યારે શ્વાસ ઘડીક બંધ થઈ જાય. એ થાય જ. ચાવીને પીવો તોય થાય. આને ઓબ્ઝર્વ કરજો. તમે ઘૂંટડો ગળે ઉતારો ત્યારે શ્વાસ બંધ થાય જ. મતલબ એ બધી બીજો ભાગ, કોળિયો ઉતારો ત્યારે શ્વાસ બંધ થાય ઘડીક. કેમ કે અન્નનળી અને શ્વાસ નળી અહીંથી છૂટા પડે. અહીંયા સુધી કોમન વે છે, નીચેથી છૂટા પડે છે. પાણી અન્નનળીમાં જાય ત્યારે એને શ્વાસ નળીને બંધ કરવાની છે. એ અંદર મિકેનિઝમ છે. તો ચાવીને પીવો તોય ઘૂંટડો ઉતરશે ત્યારે શ્વાસ બંધ થશે, થશે અને થશે જ. હવે એવામાં તમે દોડીને આવ્યા છો તો શ્વાસની જરૂરિયાત વધુ છે તો ઘડીક ખમો, એ ઓકે છે. મતલબ પણ ઉઠ્યા જ છો હજી તો એમાં કોઈ મિકેનિઝમ મને નથી લાગતું કામ કરતું. આપણો એ વિષય નથી, આપણે એમાં નથી જવું. પણ આમાં ભ્રમ બહુ હાયલા છે, હે ને? તો અસ્તિત્વ સહજ પ્રક્રિયા સીધી સાદી ઈ છે કે ભૂખ લાગે ત્યારે ખાવ, ભૂખ નથી લાગી તો ન ખાવ. ભૂખ લાગે ત્યારે ખાવ, ભૂખ નથી લાગી તો ન ખાવ. તરસ લાગી છે તો પાણી પીવો, તરસ નથી લાગી તો નહીં પીવો. ભલે કે કોઈ કે અડધો અડધો કલાકે પીધા કરવું, કેમ કે એનો કિડની ઉપર માર પડે ને. તમે વધારે નાખશો તો શું થાય? એને વધારે કાઢવું પડશે. ઠીક છે ને? તો ઘણા ડોક્ટરો એમ કહે છે, ડોક્ટરો અહીં બેઠા છે, વધુ પાણી પી જાવ તો અમુક મિનરલ્સ નીકળી જાય છે. તો જે શરીરનું મિકેનિઝમ છે એને તો આપણે એની રીતે જ રહેવા દઈએ. એમાં સીધી વાત છે. અચ્છા, તરસ લાગે ત્યારે આપણને કેટલી તરસ લાગી છે એનું માપે નીકળે છે કે નથી નીકળતું? 2 ગ્લાસ જોહે કે 1 ગ્લાસ માપ નીકળે છે કે નથી નીકળતું? નીકળે છે. વાત પહોંચે છે? મારે 1 ગ્લાસની જરૂર છે કે 2 ગ્લાસની? આપણે તય કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ. આનો મતલબ શું થયો? જીવન ગણતરી કરે છે કે મારે કેટલા પાણીની જરૂર છે. એ શરીરની સાથે એનું તદાકાર સ્વરૂપ છે એટલે એ ગણી લે છે. હાજી, માઇક. બીજું, આપણા શરીરની એક અંદર સરસ વ્યવસ્થા છે જી કે ગરમીના સમયમાં આપણે વધારે પાણીની જરૂરિયાત પડે. હા, અને અચાનક જો ઠંડુ વાતાવરણ થઈ જાય તો ઓછી જરૂર પડે. તો નિકાલ થવા મળશે. તરત જ આપણને પ્રેશર આવશે કે ભાઈ હવે પાણીની જરૂરિયાત નથી, કાઢો. બરાબર છે. ગરમીમાં આપણે વધારે પીએ, પરસેવો વળતો હોય એટલે પાણી સતત માંગે. અને શિયાળામાં આપણે જો થોડુંક વધારે પીવાઈ ગયું હોય, જરૂરિયાત 1 ગ્લાસની અને 2 ગ્લાસ પીવાઈ ગયું હોય તો 10 મિનિટમાં જ એ પ્રેશરથી નિકાલ થઈ જાય. નિકાલ થઈ જાય. બહુ અંદર સિસ્ટમ છે, આખી સરસ વ્યવસ્થા છે. વ્યવસ્થાને નથી સમજ્યા એટલે આપણે કાંઈક ના સમજીમાં અવ્યવસ્થા કરી રહ્યા છીએ. ઓકે, આગળ વધીએ. જી હાજી. પાણીમાં તો કીધું સિસ્ટમ ક્લિયર છે. નજીક પાણીમાં તો કીધું સિસ્ટમ ક્લિયર છે. ખાવામાં જોઈને ભૂખ લાગે. એ અમુક છે ને માન્યતાઓ છે. જોઈને ભૂખ લાગે, અમુક માન્યતાઓ છે. તો એ કાઢવાની કે ઓળખવાની કઈ રીતે? શરીર સાથે જીવનનું તદાકાર સ્વરૂપ છે. હું મારા શરીરની આ જે તદ્રુપતા છે એની સાથે હું નથી. એટલે મેં સતત બહારથી એવા ભ્રમ પાડ્યા છે. એ ભ્રમવશ હું કંઈક ને કંઈક શરીર સાથે કર્યા કરું છું. જો જેને શરીરનું ઓબ્ઝર્વેશન હોય, જેને પોતાના શરીરનું ઓબ્ઝર્વેશન હોય, એને તાવ આવતા પહેલા 3 દિવસ પહેલા અંદાજ આવી જાય કે તાવની શક્યતા છે. તાવ આવ્યા પછી પણ જો ઓબ્ઝર્વેશન મને મારું હશે તો ડોક્ટરને બતાવ્યા વગર સારું થશે કે ડોક્ટરને બતાવવું જ પડશે એનો પણ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે. આ વાત સાચી ખોટી? મારું મારા પર ધ્યાન આવવું જરૂરી છે. મારું મારા પર ધ્યાન જ નથી. ચારે કોરથી માહિતી લીધી છે, ન્યા ધ્યાન છે.
કોકે આમ કીધું છે એટલે મેં માની લીધું, કોકે આમ કીધું એટલે મેં માની લીધું. વાત પહોંચે છે? તો મારું મારા પર ધ્યાન જાય. આ હું અનુભવથી કહી રહ્યો છું, કે મેં આજ સુધી ટીકડી નથી લીધી તાવની. મને તાવ આવે તો મને ખબર પડી જાય કે આ 2 દિવસ રહેશે કે 3 દિવસ રહેશે. અને બોડી તરત ડિમાન્ડ કરે કે તારે બેહી રહેવાનું છે કે કામે લાગવાનું છે. એ પણ પ્રયોગો કર્યા. ક્યારેક એમ થાય કામે લાગી જવાથી જ સારું થઈ જાય તો કામે લાગી જાય. ક્યારેક એમ થાય કે ભાઈ 2 દિવસ નેટ આરામ કરવાનો છે, નેટ આરામ કરીએ તો એટલે સારું થઈ જાય. પોતાના ઉપર ધ્યાન જાય તો બધું જ ત્યાં જવાબ છે. આને હાસિલ કરવામાં થોડોક સમય લાગશે, કેમ કે આપણે બાળપણથી સતત ક્યાં ધ્યાન છે? બહાર. જી. હાસિલ કરવામાં બહુ સમય નહીં લાગે. મેં પહેલી શિબિર કરી એટલે મારો એક્સપિરિયન્સ શેર કરું. ઓવર ઇટિંગની આદત હતી મને. મેં જોયું, અહીંયા કીધું શોષણ માટે ખાવ છો પોષણ માટે, એ પકડાઈ ગયું. પછીથી ખાવાનું નોર્મલ થઈ ગયું. એ પછી આવે તો બી ભલે, ન આવે તો બી ભલે, ભાવતું આવે તો બી ભલે, ન ભાવતું આવે તો બી ભલે, કોક આગ્રહ કરે તોય ભલે, નો આગ્રહ કરે તોય ભલે. એટલે એક સમજણ બની જાય એટલે ઓટોમેટિક છૂટી જાય, સહજ થઈ જાય. અહીંયા વિલાસ બેઠી છે. જીવન વિદ્યા શિબિર પછી મારો ખોરાક સહજ રીતે ઘટી ગયો. ભૂખ લાગે તો ખાઓ. પહેલા શું હતું? સવાર બપોર સાંજ ખાવાનું જ. હા, સમય ફોર્મેટમાં હતા. આને સમજ્યા પછી ખબર પડી કે અસ્તિત્વમાં ક્રિયા છે, સમય નથી. એટલે આને સમજશું તો ખબર પડશે. હાજી. એ વિચારીને અત્યારે મેં જોયું કે હમણાં વેકેશન ગયું એટલે ફૂલ 3 ટાઈમ દબાવીને ખાધું છે. એટલે શરીર નું ડાયજેશન સિસ્ટમ હાવ બગડી ગઈ છે. તો મને ખબર છે અત્યારે મારે એક જ ટાઈમ ખાવાનું છે. હું એક ટાઈમમાં મજા આવે છે, વ્યવસ્થિત ચાલે છે. એટલે વધુ અગત્યનું કાંઈ મળી જશે તો ઓછું અગત્યનું છૂટી જશે. જીવન વિદ્યા શિબિર કરેલા વ્યક્તિઓના ખોરાક ઓટોમેટિક ઘટે છે. એનું એક કારણ મને ધ્યાનમાં આવે છે કે જીવન વિદ્યા નથી ને તો જીવનમાં અસ્તવ્યસ્તતા છે. વિચારોમાં વિચાર વાયુ છે, અને વિચારોમાં અંતરવિરોધ છે, વિચારોનું વાયુ છે, વંટોળ છે, કન્ફ્યુઝનનો ઢગલો છે. કન્ફ્યુઝન એ છેવટે કોના ઉપર આપાત થાય? શરીર ઉપર. એટલે શરીરની એનર્જી બહુ જ બગડે. જીવનમાં હું સ્વરૂપ કોનું છું? જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છું. મારામાં નિર્ણય કોણ લે છે? હું, જીવન. એના નિર્ણયો સ્થિર છે કે અસ્થિર? હવારે નિર્ણય લીધો બપોરે ટકે છે કે નથી ટકતો? તો સ્થિર થયો કે અસ્થિર થયો? અસ્થિર થયો. એટલે મેં જ લીધેલા નિર્ણયનો અફસોસ મારી સાથે હોય. અને તો એ અફસોસના કારણે વિચારો છે વધતા જાય. એટલે આને આપણે આવી રીતે સમજીએ કે આ પંખામાં બેરિંગ ભરડાઈ જાય તો પંખો વધુ ઇલેક્ટ્રિસિટી લે કે ઓછી? તરત સમજાય ને હવે? એમ અહીંયા બેરિંગ ભવડાઈ ગયેલા છે. આપણી કલ્પનાશીલતા છે જે કામ માટે છે ત્યાં નથી વાપરતા, નથી ત્યાં વાપરીએ છીએ. એટલે અહીંયા એટલું ભવડો વાટી ગયો છે કે આના કારણે મારા સતત વિચારો અને ભાવ છે અસ્તવ્યસ્ત છે. એની અસર સીધી મગજ ઉપર, મગજ શરીર ઉપર અસર કરે. એટલે શરીરને ત્રાસ લાગે. મારું જ જીવન શરીરને ત્રાસ આપે. એટલે એનર્જી જાજી જાય. આપણે આગળ હાલીએ એમ વધારે પ્રશ્નો સોલ્વ થશે. હા, તો મારી સુખની કેટલી આવશ્યકતા છે? નિરંતર અને અઢળક. અને સન્માન કેવું જોઈએ છે? સ્થાયી. જેણે જીવન વિદ્યા શિબિર કરી છે એ ઘડી ખમે. બાકીનાને આપણે પૂછીએ કે શરીર અને જીવનનું હું સંયુક્ત સ્વરૂપ છું, તો મારી અંદર એવું શું છે જે ક્ષણ ક્ષણ ચાલ્યા કરે છે? નિરંતર અને અઢળક ચાલતું હોય એવું શું? નિરંતર અને અઢળક ચાલતું હોય એવું આપણી અંદર શું? શ્વાસ. એને ઘડીક રોકો તો રોકાઈ જાય. 2-3 મિનિટ માટે રોકવો હોય તો રોકાઈ જાય. ક્ષણ ક્ષણ ચાલતું એવું શું? એક આવે છે વિચાર. એક
એક શું આવે છે? વિચાર. તો ખબર પડી જીવનમાં એક ભાગ છે વિચાર. ક્યાં લખીશ? અહીંયા જ લખું. એક ભાગ છે વિચાર, એ સતત ચાલે છે. હાજી, એક વસ્તુ શું ચાલે છે? વિચાર. ઓકે, બીજું સતત ચાલતું હોય મારી અંદર, એ અટકતું જ ન હોય. સૂતો હોવ તોય ચાલતું. હૃદયના ધબકારા. ઘણીવાર માણસ એટેક આવી જાય તો એ ઘણો સમય માટે બંધ થઈ જાય હૃદય. એવું ખરું? તો એનો મતલબ થયો એ અટકે છે તોય પાછું એ ચાલુ થઈને પાછું ચાલુ થઈ જાય છે. ત્યારે એક વસ્તુ એવી છે કે જે અટકતી નથી, હૃદય અટકે તોય. એ કઈ? હૃદય ઘડીક અટકી જાય એવું બની શકે. હોસ્પિટલ જાય ત્યાં સુધી ન થાય, પછી આપણે પ્રેશર કરીએ, પુશઅપ કરીએ, વગેરે વગેરે કરીએ, અને પછી ચાલુ થઈ જાય, તો એનો મતલબ એ અટક્યું. સમય. હાજી, ક્યાં? કોણ? સમય તો છે જ નહીં, આપણે જોઈ લેવું આગળ. સમય અસ્તિત્વમાં નથી. સમય આપણે ડિઝાઇન કરેલો છે, એને આપણે જોઈ લઈએ હમણાં. મારી અંદર એવું શું ચાલે છે એની વાત છે. સમય હું ન હોઉં તોય હોય કે નહીં? આ ધરતી ઉપર આપણે નહોતા ત્યારે હતું કે નહોતું? એ હેલો જ જાય ને. આ ક્યારે પૂરું થાય? બધું થાય કઈ પૂરું? એનો મતલબ સમય ગણવાની જરૂર નથી. આપણી પાસે સમય જ સમય છે. જેને જ્ઞાન છે એની પાસે સમય જ સમય છે. અજ્ઞાન છે એની પાસે બધું ઘટે છે. હાજી, શરીરની વૃદ્ધિ એ પણ એક સમય ડાઉન થવા માંડે. 50-60 પછી એ વૃદ્ધિ થાય કે ડાઉન જાય? 60 પછી શરીરની વૃદ્ધિ અપ જાય કે ડાઉન જાય? ડાઉન જાય. શું લાગે આપણી અંદર એવું શું ચાલે છે જે સતત ચાલતું હોય, બંધ જ ના થાય? હાજી, શું કે? સુગંધ. હાજી, બીજું કોઈ? કલ્પનામાં જ આ ભાગ આવશે ને. આને છે ને, આને આપણે શું કહીએ? આને સંયુક્ત રીતે કહીએ કલ્પનાશીલતા. એમાં છે ને, આપણે આના પહેલા ચર્ચા કરી લીધી હતી. ઈચ્છા સતત ન ચાલે, ઘડીક થઈ પછી એના અનુસંધાનમાં વિચાર ચાલ્યા કરે, તો વિચાર સતત ચાલે. ઠીક છે ને? એટલે આપણે આ 3 માંથી એક વસ્તુ લીધી, વિચાર. બીજું શું? બીજું સતત ચાલતું એવું શું? આપણું બોડી છે ત્યાં સુધીની જ વાત છે કે ક્યાંની વાત છે? અહીંયા હા, મૃત્યુ સુધીની જ વાત છે? અત્યારે ઈ જ લ્યો ને, મૃત્યુ પછી ઈ ચાલતું રહે. હાર્ટ બંધ થઈ જશે તો આપણે શ્વાસ અટકી જશે, પણ જે બોડીના એક સેલમાં જે પ્રોસેસ ચાલુ છે ને એ નહીં અટકે. કોષ વિખાવાનું ચાલુ થઈ જશે તો વિખાય ત્યારે પ્રોસેસ ચાલુ જ રહેશે. પ્રોસેસ ચાલુ રહેશે. હા. તો ઈ હું મારી સાથે હઈશ તોય પ્રોસેસ ચાલુ રહેશે. ઈ પૂરી થઈ જાય હું નહીં હોઉં તો પણ, એટલે કે આ શરીર નથી તોય પ્રોસેસ ચાલુ રહેશે. પણ ઈ શરીરની બહાર પ્રોસેસ થાય છે. જ્યાં સુધી હું આમાં છું, જ્યાં સુધી હું આમાં છું ત્યાં સુધી મારી સાથે ઈ પ્રોસેસ રહી. ઠીક છે? આપણી અંદર શું ચાલે એમની વાત છે. તો દાખલા તરીકે મારી અંદર જે પ્રોસેસ થઈ રહી છે એ હું એની સાથે છું ત્યાં સુધી મારી અંદર પ્રોસેસ થઈ રહી છે. હું આની સાથે નથી તોય મારામાં એ ચાલુ રહે. આ પ્રોસેસ છે, અલગ છે ને? અચ્છા, હુંની વાત છે. હુંની વાત છે. ઓકે. મારી અંદર એવું શું ચાલે છે જે સતત ચાલે, એ બંધ જ ના થાય? આપણે સાંભળેલું એક આત્મા અને શરીર અલગ અલગ છે. તો આત્મા કે જીવન આપણે મર્યા પછી એનું મતલબ એનું મૃત્યુ જ નથી એમ. તો એ ચાલતું જ રહે. હા, તો એમાં ક્રિયા કઈ છે એવી કે જે આપણને મહેસૂસ થાય? જીવવાની. ચાલો કહી દઈએ હવે. શું? ભાવ, લાગણીઓ. જુઓ તો
તું ખાઈમ ઘડીક. આ લોકોને સમજવા દે, તું અવરોધ ઊભો કરે છે. હે ને? તારે અહીં એવું છે ઘડીક? આ એક પ્રોસેસ હોય. આ લોકો શું કામ આવ્યા છે? એક મિનિટ. આ લોકો શું કામ આવ્યા છે? આ શું કામ આવ્યા છે? તો એને આપણે PDF મોકલી દઈએ, સમજાઈ જાય નહીં? આ એક પ્રોસેસ છે. ઠીક છે? તારે એક દી અહીંયા જ આવવાનું છે. અને હા, આ શું વાત હતી? ભાવ, લાગણીઓ ચાલુ હોય કે નહીં? અત્યારે આપણી લાગણીઓ છે સતત ચાલુ હોય કે ન હોય? હું અહીંયા ઊભો તો એમાંથી મને એમ થાય કે બેસીને મજા આવશે તો હું બેસું. બેસીને પાછું એમ થાય આમ પગ કરીએ, એમ પગ થાકી જાય એટલે પાછા આમ થઈએ. આવું થયા કરે. આપણા હાથની ગોઠવણી, આપણા શરીરની ગોઠવણી, એમાં સતત આપણા ભાવ અને વિચાર કામ કરે કે નથી કરતા? ભાવ અને વિચાર બે હોય કે ન હોય? ખુરશી ઉપર બેઠા સતત આપણને એમ થાય કે એકવાર ગાડલામાં જઈને ઘડીક લાંબો થાવ, પાછું એમ થાય ભાઈ આ સભા સરસ ચાલે છે, રહેવા દઉં, ગમવું ન ગમવું, ગમવું ન ગમવું, આવું ચાલે કે ન ચાલે? કેટલાક લોકો મૃત્યુ પામે, મૃત્યુની નજીક જાય, મૃત્યુની નજીક જઈને પાછા આવે તો એ કહે છે કે મને આ સમય દરમિયાન આવું મહેસૂસ થતું હતું. હા કે ના? હા. કોઈ બેભાન થઈ ગયું તો એને મહેસૂસ થયું હોય, એ કહે છે ને મહેસૂસ થવું, યાની કે ભાવ. મહેસૂસ થવું એ શું છે? ભાવ છે. વાત પહોંચે છે? ભાવ વગરનો એક ક્ષણ હોય? શું લાગે? ભાવ સતત ચાલુ હોય કે ન હોય? હું બોલું ત્યારે તે તમને ગમે તો ભાવ, ન ગમે તો અભાવ. ઠીક છે ને? તો ભાવ અભાવમાં આપણે રમતા હોઈએ. તો એક વસ્તુ થઈ ભાવ અને એક વસ્તુ થઈ વિચાર. આ બે સતત ચાલતા હોય. ઠીક છે ને? આ બે ક્યારેય બંધ ન થાય. માણસ સૂતો હોય ત્યારે આ ચાલુ હોય. માણસ સૂતો હોય ત્યારે પણ આ ચાલુ હોય. પડખું કોણ ફેરવે? હું સૂતો નથી. હને? હુંને ક્યારેય થાક ન લાગે, હુંને ક્યારેય એવું ના થાય કે મારે સૂઈ જવું, કેમ કે સૂતો જ નથી. શરીર સૂવે, શરીર સૂવે, હું એનું ઓબ્ઝર્વેશન કર્યા કરે. એટલે આપણે સવારે ઉઠીએ ત્યારે ઘણીવાર કન્ક્લુઝન આપીએ, આજ મને બહુ મસ્ત નીંદર આવી. આ કન્ક્લુઝન આપવા વાળું કોણ છે? હું. વાત પહોંચે છે? આજે મને બરાબર ઊંઘ ન આવી તો મૂલ્યાંકન કરવા વાળું કોણ છે? હું. સપનું આવે, સૂતા હોય ત્યારે સપનું આવે તો સપનું કોણ જોવે છે? હું. શરીર નથી જોતું કઈ. તો હું છે એની અંદર આ બે વસ્તુ ચાલી હોય. તો હવે પ્રશ્ન એવો થાય, ભાવ એટલે શું, વિચાર એટલે શું? હલો. હા. ભાવ એટલે શું? આ બધાની અંદર ચાલે છે કે નથી ચાલતા? ભાવ અને વિચાર. ભાવ એટલે શું? ગમવું ન ગમવું એને ભાવ કહેવાય. ભાવ એટલે શું? જે અનુભવ થાય, લાગણી. ભાવનું બીજું ગુજરાતી સમાનાર્થી છે લાગણી. ભાવ એટલે શું? હાજી? સંવેદના. એને આપણે જોઈ લઈએ. અહીંયા શું આવ્યું હતું? સંવેદનહીન. એ આ થયું. બીજું એક છે ને, એ છે સંવેદનશીલ. કેવું છે? સંવેદનશીલ. સંવેદનાઓ ઇન્દ્રિયોમાં હોય, જીવનમાં ન હોય. જીવનમાં ભાવ હોય. સંવેદનાઓ ક્યાં થાય? તીખું લાગે એ ક્યાં થાય? જીભ પર. એ સંવેદના છે. એને ઓળખે કોણ? જીવન.
તો જીવનને એ તીખું ગમશે કે નહીં એ નક્કી કરશે. તો કોઈને તીખું ગમે, કોઈને તીખું ન ગમે. ગમવા ન ગમવાનું કામ અહીંયા થાય, સંવેદના જીભ ઉપર થાય. એ સંવેદના મને ગમી કે એ સંવેદના મને ન ગમી, એ કામ ક્યાં થાય? જીવનમાં. વાત કેટલાને પહોંચી? ઠીક છે ને? ચામડી ઉપર કોઈ માખ બેઠી, સળવળાટ થયો, ત્યાં સંવેદના થઈ. એ સંવેદનાને ઓળખે કોણ? કોણ ઓળખે? જીવન. આ સંવેદના મને ગમી કે ન ગમી એ આ નક્કી કરશે. ગમવું ન ગમવું અહીંયા નક્કી થાય. અહીંયા ખાલી રાસાયણિક પ્રોસેસ થાય છે. તો સંવેદના એક રાસાયણિક પ્રોસેસ છે. સંવેદનશીલતાનો મતલબ એવો થાય, મારા તન મન ધનનો મારા શરીરને કે અન્યના શરીરને ટકાવી રાખવાના અર્થમાં ઉપયોગ. આનાથી વધુ કશું નથી. શું છે? મારું તન મન અને ધન, એનો મારા શરીરને ટકાવી રાખવામાં, અહીંયા હું હતું નુકસાન કરવામાં. આનાથી એક સ્થિતિ ઉપર ગઈ કે એને નુકસાન ન કરું. મારા તન મન ધનનો ઉપયોગ હું મારા શરીરને નુકસાન પહોંચે એ જગ્યાએ ન કરું, તો હું કેવો થઈ ગયો? સંવેદનશીલ. મારા શરીરને નુકસાન ન પહોંચાડું અને હું બીજા કોઈને સમજી લ્યો ભૂખ્યો છે તો એને ખવડાવું, તો હું એનું શું ટકાવીશ? શરીર. તો એના શરીરને ટકાવવા પૂરતો હું ઉપયોગ કરું તો એ શું થઈ ગયું? સંવેદનશીલ. આનાથી ઉપરનો જે ભાગ છે એ તો હજી ખાલી છે, તો એ ન્યા નથી. હે ને? હાજી. તો શું છે ભાવ? એટલે શું? ભાવ એટલે એવું કહી શકાય કે સતત એવું ચાલતું હોય. લાઈક દેટ હું જાઉં છું અને મારો જ કોઈક મિત્ર છે, એ મારી કરતાં કંઈક સારું લઈને જાય છે, તો મને ઈર્ષ્યા ભાવ થયો એ સમયે. અથવા હું કંઈ કામ કરી રહ્યો છું, મારો કોઈ કલીગ છે, બરાબર, એણે કંઈક એવું કામ કર્યું જે મને નથી ગમતું, તો એ સમયે મને ક્રોધ આવે છે, બરાબર. તો ત્યાં મારો ભાવ બદલાઈ ગયો. ન ગમે ત્યારે શું થતું હોય આપણી અંદર? હું કામ ન ગમ્યું? આપણી અપેક્ષા પૂરી ન થઈ, અથવા તો આપણને જે આપણે પોતાને જે જોઈતું હતું, જેનાથી આપણને સુખ મળતું હતું, એ નથી થયું, એટલે એ જગ્યાએ મને ક્રોધ આવ્યો. મારો જે સ્વીકાર છે એવું ન થયું. હા. અને હા. તો અહીંયા એમ કહીએ કે ભાવની સ્વીકૃતિ બરાબર ભાવ. ભાવની સ્વીકૃતિ એટલે ભાવ. અને આને બરાબર ચકાસજો. ભાવની સ્વીકૃતિ એટલે ભાવ. ઠીક છે ને? મને જ્યાં જ્યાં સ્વીકાર હશે ત્યાં ત્યાં ભાવ હોય, જ્યાં જ્યાં અસ્વીકાર હશે ત્યાં ત્યાં અભાવ હોય. આવું પકડાય છે? આવું પકડાય છે વાત? થોડુંક આ ભાવની સ્વીકૃતિ વાળું જે છે, હા, થોડું ક્લિયર કરજો. હજી નથી ક્લિયર ખબર. કરીએ. હા. ભાવ મતલબ સંસાર. હવાની મને સ્વીકૃતિ છે કે નહીં? હા. તો હવા પ્રત્યે મારો ભાવ રહેશે. પાણીની મને સ્વીકૃતિ છે કે નહીં? પાણી મારે જોશે, તો અહીંયા મારી અપેક્ષા હશે કે વ્યવસ્થામાં પાણી હોય. પાણી મારી આવશ્યકતા છે. પાણી એ ભાવ છે, સંસારનો હિસ્સો છે કે નહીં? તો સંસારની જે વસ્તુઓ છે એ મારા ઉપયોગમાં આવે છે, એનો મારામાં સ્વીકાર છે. વાત પકડાણી? એટલે સંસાર. તો ભાવની સ્વીકૃતિ બરાબર ભાવ. આટલું પકડાય છે? Done. તો આ સંસાર છે, એ સંસાર મારા માટે છે એવો મને જેમ જેમ ભાગ ક્લિયર થશે, જેટલી જેટલી વસ્તુ મારા માટે છે એવું દેખાય, ત્યાં ત્યાં મારો ભાવ. સ્વીકાર થાય. સ્વીકાર થાય એટલે મને એના પ્રત્યે ભાવ જાગે. એવું ખરું કે નહીં? આ ગાડલાનો સ્વીકાર છે એટલે ગાડલું ભાળીએ એટલે મજા આવે કે ભાઈ અહીંયા બેસવાનું, લાંબા પગ કરવાના, આ તે વગેરે. મેં તમને છૂટ આપી કે તમારે બેસવું એમ બેસજો. આ ઘટનાનો સ્વીકાર છે કે અસ્વીકાર? સ્વીકાર છે. તમને એમ કહું નહીં, આમ જ બેહવાનું, એમ બેહી શકાશે?
નહીં બેસી શકાય, કેમ કે શરીરને આરામ જોઈએ છે. ઠીક છે ને? તો શરીરની સહજ પ્રવૃત્તિ જે છે એ પ્રમાણે તમને કોઈ કહે કે કરો તમે, તમારો વાંધો નહીં, તો સ્વીકાર. શરીર ટાઈટ રહીએ કેમ જ નથી ને બધા કે ટાઈટ બેહો, તો અસ્વીકાર એની વાતનો પણ અને એના વ્યક્તિનો પણ ધીમે ધીમે અસ્વીકાર થાય. લોહી પી ગયા હતો, ટાઈટ બેહો, નથી બેહાતું એલા ભાઈ. સાચું ખોટું? એક્ઝેક્ટલી રાઈટ. એટલે પછી શિબિરમાં બીજે દિવસે આવવાનું બંધ. ત્યાં મારું શરીર કામ નથી કરતું એવું કરાવે. ઠીક છે ને? તો શરીરને કઈ નથી સમજવાનું. સમજવાનું કોને છે? જીવનને. જીવનનું ધ્યાન અહીંયા હોય એટલે શરીરને ગમે એમ મૂકો તમે તમારે. તો હુતા સમજો, વાંધો નહીં. ઓકે? તો ભાવની સ્વીકૃતિ બરાબર ભાવ. હાજી, માઇક. આ વિચાર છે ને, વિચારમાં મને કન્ફ્યુઝન છે. આ વિચાર તમે કીધું કે સતત ચાલતો જ રહે છે, તો માણસને ઊંઘ આવે ત્યારે વિચાર ચાલવો જ જોઈએ? હા, એ બે એક્ઝામ્પલ આપણે એવા આપ્યા. એક તો સવારે આપણે ઉઠીએ ત્યારે એમ કહીએ કે આજે મને સારી નીંદર આવી, તો એનો મતલબ શું થયો? એ નીંદરને જોવા વાળું કોણ છે? હું. અને એ મારા વિચારો સતત એનું ઓબ્ઝર્વેશન કરે છે અને એનું કન્ક્લુઝન છે સવારે આપણે આપીએ છીએ કે મને સારી ઊંઘ આવી. બીજું એક પડખે તમે સૂતા છો, આખી રાતમાં કેટલા પડખા ફરો છો એ ખબર છે? તોય ફરો તો છો કે નહીં? કોણ ફેરવે છે? તમને વિચાર આવે છે કે આ બાજુ થાકી ગયો, હવે આમ ફરી જા. શરીરનું ઓબ્ઝર્વેશન જીવન કરે છે અને એને એ શરીર જીવતું રાખવું છે. કોને? જીવનને. કેમ કે આ શરીર પાસેથી એને કંઈક જોઈએ છે એટલે એ સતત એના ઓબ્ઝર્વેશનમાં છે. એને કમ્ફર્ટ લાગે એમ જ એને કરાવે છે. એટલે પડખું ફેરવવાનું કામ એ જીવન જ કરે. પડખું ફરી જાય, ઠીક છે ને? પછી કોથળી ભરાઈ જાય તો કે પેશાબ કરવા જા, એ જ જગાડે છે. વાત પહોંચે છે? તો આપણી અંદર જે વિચારો ચાલે છે એ જ આપણું આ બધું ઓબ્ઝર્વેશન કરે છે શરીરનું. આનો મતલબ એવો થયો કે આ હોતું નથી. અને સપનું આવે. ક્યારેક એવું થાય કે વિચારોમાં મન આમ પહોંચી જાય, વિચાર જ કર્યા રાખતું હોય, ત્યારે ઊંઘ ના આવે. હા, તો એને આપણે એવી રીતે જોઈ શકીએ કે આ શરીર છે એને જીવતું રાખવું છે. જીવતું રાખવું છે કે મારી નાખવું? જીવનને એ સ્વીકૃતિ છે કે આ શરીરને આરામ આપવો જોઈએ, તો જ પાછું કામે લાગશે ને મારે જોઈએ છે ત્યાં લાગુ પડશે. એને ખબર છે એટલે ત્યારે એ એને હુવા દે છે. વાત પકડાય છે? આને ગહનતાથી જુઓ. બહુ સરસ સવાલ ચાલે છે તો એના અનુસંધાનમાં આપણે જઈએ. મારા શરીરને એ હુવા હું કામ દે છે? કારણ કે હું કામ કરું ત્યારે આ શરીરમાં લાખો કોષો નાશ પામે છે. એ નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષો ક્યારે બને? હું હુઈ જાઉં ત્યારે, આરામ કરું ત્યારે. તો ફરીથી પાછું શરીર તૈયાર થાય છે. આ શરીર સાથે જીવન હજારો વર્ષથી છે એટલે એને એ અધ્યાસ છે. અધ્યાસનો મતલબ થાય જન્મથી જે શીખેલું છે એને એ અમલમાં મૂકે છે. એને અધ્યાસ કહેવાય. અત્યારે જે થઈ રહ્યું હોય અભ્યાસ કહેવાય. એને શરીર ચલાવવાની પહેલેથી પ્રેક્ટિસ છે. કોને? જીવનને. એટલે એને ખબર છે, સ્વીકાર છે કે આ શરીરને સમયાંતરે આરામ જોઈએ જ, એને હુવા દેવાય. જો એ વ્યવસ્થિત રહેશે તો પાછું મન કામમાં લાગશે. એક વાત અહીં ક્લિયર થઈ ગઈ? એટલે એના અર્થમાં એ એને હુવા દે. બરાબર છે? હવે સમજી લો કે એક દી હુવા દીધો, બીજે દી એને જોતું તું એવું ન જડ્યું, પાછું એને હુવા દે, પાછું તું જીવનને જે જોઈએ છે મળ્યું નહીં. એમ કરતા 60-70 વર્ષ કે 25-30 વર્ષ વહી જાય ને જીવનને આખા 30 વર્ષમાંથી જે જોઈએ એવું કાંઈ ન મળે તો પછી હુવાય ન દે, હુવાય ના દે. એને કહેવાય ઓવર થિંકિંગ અથવા તો બેચેની. કેમ કે આ શરીર સાથે એને 30 વર્ષ કાઢી નાખ્યા અને એને હવે કન્ક્લુઝન આવતું જાય છે કે આમાંથી કઈ મળવાનું નથી લાગતું.
એટલે એને જીવવાની કોઈ સાર્થકતા ન દેખાય. એટલે આ શરીર યાત્રામાં મને હવે કંઈ મળશે નહીં એવું ધીમે ધીમે કન્ક્લુઝન જાય. અને જેને આ નેટ કન્ક્લુઝન આવી જાય કે હવે આ શરીર યાત્રામાં હું સુખી નહીં થાવ, એ એને પંખે ટીંગાડી દે કે આ મૂકો આને. બાળક હોય ત્યારે એને હુવા જ દે છે. એક ઉંમર સુધી જીવનની અપેક્ષા પૂરી ન થાય કે હાલું કાંઈ કરતો જ નથી આ શરીર દ્વારા, અથવા તો મારે જે મેળવવાનું છે એ તો મને, કેમ કે જીવનને જેનાથી તૃપ્તિ થાય એ જ જોહે ને. જીવનને જેનાથી તૃપ્તિ થાય એ જ એને જોહે, એ કાંઈ આવતું જ નથી. એટલે ધીમે ધીમે નિરર્થકતા આવે, નિરર્થકતા વધતી જાય, એમ હોવાનું ઘટતું જાય, કેમ કે જીવન બેચેન થઈ જાય કે મને મળતું કેમ નથી કાંઈ. ઠીક છે, સવાલ બરાબર જાય છે, જવાબ બરાબર જાય છે. આમાં કોઈને સહમતિ ના હોય તો તમે વાત કરી શકો છો. તો જે લોકો સૂઈ નથી શકતા, એને જીવનમાં બધું મળી ગયું એટલે સૂઈ નથી શકતા, કે નથી મળ્યું એવો ભાસ છે એટલે સૂઈ નથી શકતા? બોલો. નથી મળ્યું, નથી મળ્યું એમાં પૈસાવાળા જ નથી સૂઈ શકતા કે ગરીબ નથી સૂઈ શકતા? બેય હોઈ શકે, બેય હોઈ શકે. હા કે ના? હા. વાત પહોંચે છે બરાબર? તો જીવન કંઈક મેળવવા માટે આ શરીર સાથે છે. આ શરીરની સાથે હોવાનું એનું કંઈક કારણ છે. એને આશા સાથે છે કે કાલ મળશે, કાલ મળશે, કાલ મળશે, કાલ મળશે. મેળવવું છે એક જ વસ્તુ, સુખ. એ મળતું નથી એટલે એક સમયે બેચેન થઈ જાય, એટલે શરીરની આગા પાછી કરી નાખે કે હવે નહીં હાંકું હું, હવે હુંય નહીં દઉં. અને ન્યા સુધી લઈ જાય તો નીકળો બે છૂટા. એ કન્ક્લુઝન. સુખી માણસ આત્મહત્યા કરે નહીં. કોણ કરે? દુખી માણસ. તો દુખી થઈ જવું એ જીવનનો સ્વભાવ નથી. જીવનનું ડેસ્ટિનેશન છે સુખી થઈ જવું. ત્યાં પહોંચાડી શકે એવું આ શરીરની હવે કોઈ, આ શરીર છે અથવા તો જીવન પોતે જે વ્યક્તિઓના સંપર્કમાં છે, જે રીતે જીવી રહ્યો છે, જ્યાં જીવી રહ્યો છે, ત્યાં એને કન્ફર્મ થઈ જાય કે અહીંથી કાંઈ મળવા લાયક છે નહીં. ઠીક છે ને? તો ધનવાન લોકો પણ સુસાઇડ કરે છે. અને વિદ્યાર્થીઓ સુસાઇડ શું કામ કરે છે? વિદ્યાર્થીઓને પહેલેથી કન્ક્લુઝન આવી જાય છે. કેમ કે આપણે જે રીતે દોડાવીએ છીએ, સાચી દિશામાં દોડાવીએ કે ખોટી? સાચી હોય તો, સાચી દિશા હોત તો વિદ્યાર્થીઓમાં સુસાઇડ થાત નહીં. કાંઈક ખોટી દિશામાં દોડાવ્યું છે એટલે એને કન્ક્લુઝન વહેલા આવી જાય છે. કેમ કે આપણે એટલી અપેક્ષાનો બોજ નાખી દીધો કે સુખી થવું હોય તો આટલું ભણવું જ પડશે, અને સાલું એ ભણવામાં જ દુખી છે. જેમ કે આને આપણે આવી રીતે સમજીએ, એમ કોઈ કહે કે આ સુખી થવાની પ્રોસેસ છે, અહીંયા તને અઢળક સુખ મળી જશે, આ પ્રોસેસમાં ઉતર. તો જે દિવસથી ઉતરો એ દિવસે સુખ વધવું જોઈએ, ઘટવું જોઈએ? બોલો. એને બદલે શું થાય છે? એ જ દિવસથી ઘટવાનું ચાલુ થાય છે. એટલે એક દિવસ એવું બન્યું, વ્રજચોક ઉપર અમારો એક વિદ્યાર્થી, અને એના વ્રજચોક ઉપરથી એક વિદ્યાર્થી એકદમ બેચેન, એ કે મને કોક આમ ચાકા મારતું હોય એવું લાગે છે, ચારે કોઈ મારી આજુબાજુ તલવાર વાળા બધા ઉભા હોય, મને આમ ભોંકાવી દેતા હોય એવું બધું લાગે છે. આવો એક વિદ્યાર્થી છે સાહેબ, કે મને ત્યાંથી ફોન આવ્યો. એટલે મેં કીધું સારું હું મળી લઉં. એટલે બીજે દિવસે હું ગયો. એટલે મેં એના વાલીને ફોન કરીને બોલાવડાવ્યા કે ભાઈ તમે બે આવો એમ. એટલે એના મમ્મી પપ્પા અને વિદ્યાર્થી પોતે આવ્યા. આવીને ચર્ચા થઈ. એટલે મેં કીધું શું થાય છે એમ? તો કે સાહેબ પાર્થનું નામ સાંભળું ને ત્યાં મને એમ થવા માંડે કે મને કોક મારી નાખશે ને, આમ તલવારું મારતું હોય ને એવું બધું. તો મેં કીધું આપણે નહીં આવે ને? તો કે નહીં, આવવું તો છે જ, પાર્થમાં આવવું તો છે જ.
પછી મેં કીધું બીજું શું થાય? તો કે થેલો ભાળું ને પાર્થનો, ત્યાં હું બેભાન થઈ જાઉં કે. સ્કૂલમાં એ કે હું થેલો ભાળી ગયો, જે સમજવા જેવું છે, આખું મસ્ત સમજવા જેવું છે. એ કે સ્કૂલમાં પછી કે 3 દિવસથી તો હું ક્લાસમાં નહોતો આવતો, પણ હું સ્કૂલમાં પાર્થનો થેલો ભાળી ગયો ને ત્યાં હું બેભાન થઈ ગયો કે. પછી પપ્પાએ કીધું કે બેભાન થઈ ગયો એટલે ના લેવા જવો પડ્યો. ઘરે આવીને પછી એને ઘડીક પછી નિરાશ થઈ. એટલે મેં કીધું તને ક્લાસમાંથી કોઈ ખીજાયું હોય, કોઈ ધાક ધમકી આપી હોય, કોઈ માર્યો હોય, કોઈ તારી જગ્યાએ તારું કંઈ શોષણ થયું હોય એવું ખરું? ના સર, કે ક્લાસમાં મને આવવું છે એવી તો ઈચ્છા જ છે, પણ તોય મને આવું થાય છે. રેડી? પછી કલાકેક અમે વાતો કરી, થોડી હિસ્ટ્રી તપાસવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું તને કોણે કીધું તું પાર્થમાં આવે એમ? તો કે મારી બેને, એ અહીંયા ભણીને ગઈ અને એ તો રાહ જોતા હતા અમે બે કે 9મું ધોરણ ચાલુ થાય એટલે 9મા ધોરણમાંથી ક્લાસ તો પાર્થ જ લેવો, આવું અમારા ઘરે કન્ફર્મ છે. પછી મેં પપ્પાને કીધું તમે પ્રેશર કરતા હો કે પાર્થમાં જ જા, દીકરી પ્રેશર કરતી હોય કે પાર્થમાં જ જા, આને ન આવવું એવું નથી ને? તો કે ના સાહેબ, સહેજે નથી એવું. એ કે હું પાનનો ગલ્લો ચલાવું, ગલ્લે આવતા દરેક વ્યક્તિનું પૂછું કે ટ્યુશન ક્યાં મુકાય, તો એમ જ કે પાર્થમાં મુકાય. એટલે કન્ફર્મ અમારા ઘરે નિર્ણય લેવાયો. એ છોકરાને પૂછ્યું ને એનું તો પહેલેથી 8મામાં 7મામાં તો તે દિવસથી બેન 12મામાં ભણતી, તે દિવસની એની ઈચ્છા હતી કે મારે પાર્થમાં ભણવા જવું. તો મેં કીધું આ થાય છે હું. એટલે મને એમ થયું કે આને એકલો બેસીને સમજવો જોઈએ. એટલે મેં બીજે દિવસે એમને એના પપ્પાને કીધું, મેં કીધું કાલે હું આમને એકલો મળવા માંગુ છું. મેં જે 1 કલાક વાત કરી ને એમાં એને એટલો સ્વીકાર થઈ ગયો હતો કે આ માણસ યારે બેહવા જેવું તો છે વિદ્યાર્થીને. એટલે મેં એને પૂછ્યું તને મારે યારે બેસવામાં આમ ડર નથી ને કંઈ? તો કે નહીં સર, મને મજા આવી. એટલે મેં કીધું સારું, તો આપણે કાલે બેસીએ. તો કે વાંધો નહીં. એટલે એને પપ્પા કે નહીં, હું એકલો તો નહીં જ મૂકું. મેં કીધું તો હું ઘેરે આવું? તો વિદ્યાર્થી કે નહીં, ઘેરે નહીં, અહીંયા જ તે. એટલે મેં કીધું સારું, તમે એક કામ કરો, મેં કીધું તમે છે એ મૂકી જજો, પછી અમે બે બેસશું, અમે બેસશું પછી પૂરું થાય ને એટલે હું તમને ઘરે મૂકી જઈશ. ને તો કે એકલો નહીં મૂકતા હો. મેં કીધું ન મૂકું એકલો. એટલે ઘરે મૂકવા જવાનું કન્ફર્મ થયું. બીજા દિવસે અમે બેઠા અને પછી ચર્ચા ચાલુ થઈ. મેં કીધું ભણવાનું ગયું તેલ લેવા, આપણે તું તને મજા આવે એ કંઈક મને કહે. એટલે એણે થોડી વાતો ચાલુ કરી, તું શું માને છે, તું શું સમજે છે, એવું બધું કે આ ભણવાનું તો છે ને મને બકવાસ લાગે છે, એવું મેં શરૂઆત કરી. એટલે એ કે સાહેબ હું એ જ કહું છું, આ ભણતરે તો હે દીધી છે કે આ બધાને એવું લાગે છે, 9મા ધોરણનો છોકરો, આ બધાને એવું લાગે છે કે ભણશો તો એ કે ગોવિંદભાઈ ધોળકિયા બની જાઓ. આને એ નથી સમજાતું ગોવિંદભાઈ ધોળકિયા નથી ભણેલા તો એ બન્યા છે. આ કેદી સમજશે બધા? કે આ ખુલ્યો હો બરાબર. હું મારા ઘરે વાત કરું ક્યારેક કે ભણીએ તો જ મહાન બની શકાય, પણ મારા ઘરે કોઈ માનવા તૈયાર નથી. કે એટલે ભાઈ રિશેષ કહેજો કેટલા વાગે પડે? વાત છે હે પૂછવા? ઠીક છે, વાગ્યા કેટલા? ઓકે ઓકે, આને કન્ક્લુઝન કરી નાખીએ. એટલે પછી મને એમણે એવું કીધું કે સર આ સાઇન થીટા, કોસ થીટા આ બધું આવે એ હું ઘણીવાર પૂછું, મને કોક તો સમજાવો કે આ મને કામમાં ક્યાં આવશે. એ કોઈને પાસે જવાબ નથી કે ભણવાનું એટલે ભણવાનું જ ત્રાસ છે એ કે. એટલે મેં કીધું જો મેં મારા છોકરાને નથી ભણાવ્યો, હું વાત કરું કે હાચીન? એટલે મેં કીધું હા, મને એવું તારી જેવું જ લાગ્યું. બે હરખા ભેગા થઈ ગયા એટલે પછી એનો સ્વીકાર વધે કે ન વધે? ભાવની સ્વીકૃતિ એટલે ભાવ. અને કોઈ માણસની વાત સ્વીકાર થાય છે ત્યારે એ વ્યક્તિનો સ્વીકાર થાય છે. સ્વીકારમાં જ ભાવ હોય. એટલે હું ભાવ છું, ઈ ભાવ છે. ભાવ એટલે સંસાર, સંસારમાં હું છું કે નથી, ઈ છે કે નથી, બેય વાસ્તવિકતા છે, બેય માણસ છે. મને એનો સ્વીકાર છે, એને
જેવો છું એવો મને એને સ્વીકાર છે અને હું જેવો છું એવો એને સ્વીકાર છે, એટલે બેન વચ્ચે ભાવ જેવો થયો. એટલે કલાકે અમે વાત કરી, પછી મેં એવું કીધું કે એક કામ કરીએ, હું તારા પપ્પાને કહું કે 2 વર્ષ ડ્રોપ લઈ લો, તેલ લેવા ગયું ભણવાનું, પછી તને મન થાય તો ઠીક છે. તો કે પપ્પા તો માની જાય, મમ્મી નહીં માને. શું કીધું? પપ્પા તો માની જાય, મમ્મી નહીં માને. અને બિચારી મમ્મી નહીં છે ને, એને ગામનું પ્રેશર છે. એ મેં કીધું એ કઈ રીતે? તો કે ઓટલે બેઠા હોય, ભીંડો કે આ તે ગુવાર ફૂલતા હોય, એ બેઠા બેઠા માર્ક્સની જ વાતો કરે, તારો છોકરો આટલે ને મારો છોકરો આટલે. એ ત્યાંથી સાંભળીને મને પ્રેશર ચાલુ કરે ઘરે આવીને. એટલે એ નહીં સ્વીકારે. મેં કીધું એને કહી તો જો. તો કે 100% એ નહીં સ્વીકારે. અને મને હાળું ભણવામાં મજા નથી આવતી, કેમ કે એને બીજે ત્રીજે દિવસે સ્કૂલમાં પણ જવાનું મન થવાનું બંધ થઈ ગયું. સ્કૂલમાં પણ મને કે ચાકુ ભોંકે છે ને આવું તેવું. હકીકતમાં આવું કશું જ નહોતું. એને માત્ર એક વસ્તુ હતી કે એને એવું હતું કે હું ભણ્યા વગર પણ કંઈક કરી લઈશ, મને કરવા દઈ તો વાંધો શું છે, મને આ ભણવું નથી ગમતું. આટલી જ વાત હતી. વાત પહોંચે છે? વાત પહોંચે છે? હા. આવી એક છોકરાની સ્થિતિ નથી. આવી એક છોકરાની સ્થિતિ નથી. હું દર મહિને 2 થી 3 સુસાઇડના કેસ હેન્ડલ કરું છું, દર મહિને. અને અમારી શાળાની તો ઓળખ જ થઈ ગઈ છે. કોઈ સુસાઇડ કરવા વાળું છે તો એને ન્યા મૂકી આવો. કોઈ પણ સ્કૂલની અંદર કોઈ સુસાઇડ કરવાનું વિચારે છે તો એને ઘણાને હવે ખબર જ છે કે તો એને સમર્પણમાં મૂકો, ત્યાં સોલ્વ થઈ જાય. આવા ઉદાહરણો છે. ઓવરથિંકિંગ એટલા માટે છે કે મને આપેલી કલ્પનાશીલતા કોઈ મોટી ચીજ માટે છે, અને હું આખા જગતને સમજવા માંગુ છું, અને મને 5 ચોપડીમાં બંધ રાખ્યો છે. અને 5 ચોપડીમાં જે આવે છે સાઇન થીટા કોસ થીટા, એ માનવ સર્જિત છે. માનવ સર્જિત મારે સમજીને ક્યાં જવું? મારે કુદરતને સમજવું છે. કુદરત કેટલું ફેલાયેલું છે? અફાટ. મારી પાસે કલ્પનાશીલતા કેટલી? અફાટ. અફાટ ક્ષમતાને કોઈ નાની ચીજમાં રોકીને રાખો છો તો એ તૃપ્ત થશે કે અતૃપ્ત રહેશે? બોલો. અતૃપ્ત રહેશે. મારી સમજવાની ક્ષમતા આખા અસ્તિત્વની છે, આખા બ્રહ્માંડને હું સમજી શકું એવો હું એકમ, અને મને એન્જિનિયર બનવામાં લગાવી દીધો ખાલી. તો એન્જિનિયર બનવાનો સ્વીકાર છે, વાંધો નથી, પણ માત્ર એન્જિનિયર નહીં. એન્જિનિયર એ શરીરનો હિસ્સો છે કે જીવનનો? શરીરનો. હું શરીર નથી, હું એવો એકમ છું કે આખા જગતને સમજી શકું. આખા અસ્તિત્વની કણની હું સમજ મેળવવા માટે આવું છું, અને મને રોકી દીધો ખાલી એકમાં. આને આપણે બીજી રીતે ચકાસીએ. હું આખા જગતને સમજવા આવ્યો છું, એની ખાતરી કઈ રીતે થાય? ખાતરી તો જોઈએ ને, પ્રમાણ જોઈએ. અચ્છા, તો એક બાળક જન્મ લે ઘરમાં, પછી 2-2.5 વર્ષે બોલતા શીખે. ઠીક છે ને? 2-2.5 વર્ષે શીખે ને લગભગ. કોઈને 3 વર્ષ થાય, એવું જ હોય ને. કોઈ વહેલા, કોઈ મોડા, 1 વર્ષના ગેપમાં શીખે. એ બોલતા શીખે પછી સવાલ વધુ પૂછે કે ખાવાનું વધુ માગે? જોરથી બોલો. કેટલા લોકોનો અનુભવ છે કે સવાલ વધુ પૂછે? શું સંકેત બતાવે છે? જિજ્ઞાસા છે. એટલે મતલબ શું? જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. અચ્છા, એના સવાલ લિમિટેડ વર્ઝનમાં હોય કે અનલિમિટેડ વર્ઝન ના હોય? અનલિમિટેડ વર્ઝન ના હોય. એક બાળક કેવડો સવાલ પૂછી લે એનું કોઈ નક્કી જ નહીં. હા કે ના? આ માત્ર ભારતનું બાળક જ હોય કે આખા જગતના બાળકોમાં આવું હોય? આખા જગતના બાળકોમાં આવું હોય. અહીંથી પહેલો સંકેત મળે કે આ માણસ. અચ્છા, હું પણ બાળક હતો ત્યારે એવો જ હતો કે નહીં? મારી જિજ્ઞાસા કોણે મારી નાખી? મારી આસપાસના લોકોએ. શું થાય? સવાલ પૂછે. મમ્મી,
આ શું છે? તો કે વાટકો. વાટકો શું હોય? તો કે એમાં ખાવાનું. મમ્મી ખાવાનું શું કામ? સવાલ એનો અટકે ક્યાંય? જવાબ આપવા વાળો હોય તો એનો સવાલ ઈશ્વર સુધી ખેંચાઈ જાય કે નહીં? હલો, જોરથી બોલો. ઈશ્વર સુધી જતો રહે કે આખું અસ્તિત્વ શું કામ છે એમ પૂછી લે કે ન પૂછી લે? મારી પાસે જવાબ છે. એટલે હું ચમચીથી જ રોકી દઉં. એ તાર બાપને પૂછજે, લોહી પીતો. સાચું કે નહીં? તો હાંજે એને બાપ આવે, આ શું છે? તો ચમચી છે બેટા. એમ જ બને સ્ટીલમાંથી. ઈ ક્યાં હોય? તું લોહી પીમાને ધંધેથી આવ્યો હોય, હક લેવા દેતો નથી. તારી માને પૂછજે, માએ તો ઓલરેડી પહેલેથી સર્ટિફિકેટ આપી દીધું હતું. પછી બાળકનો ત્યાંથી વિશ્વાસ ઉડી જાય કે આ લોકો ખાલી છે, અહીંયા રહેવા દો, અહીંયા રહેવા દો. પણ એમને એમ નહીં પેલું થાય. એ કાકાને પૂછશે, કાકીને પૂછશે, મામાને પૂછ, જ્યાં જ્યાં એને એવું લાગે ત્યાં પૂછે છે. અને એક પ્રયોગ કરો. તમારા ઘરમાં કોઈ બાળક હોય તો એક પ્રયોગ કરો કે એના તમામ સવાલના જવાબ આપવા તત્પરતા દાખવો. એ બાળક વારંવાર તમારી પાસે આવશે, વારંવાર. એક વાર પ્રયોગ કરીને જોઈ લો. અસ્તિત્વની યોજનાને સમજવી હોય તો જોઈ લો એકવાર. એક વાર એના સવાલના જવાબ આપો પ્રામાણિકતાપૂર્વક. જેટલી ખબર છે એમાં પ્રામાણિક રહ્યો કે મને આમાં આવું લાગે છે. નથી ખબર ત્યાં ના પાડો તમે તમારે, તોય તમારથી આઘો નહીં જાય. પણ ખોટો જવાબ આપશો અને પછી એને સાચી જવાબની ખબર પડશે, તેદી માન ઉડી જાય. તમે આજે ખોટો જવાબ આપ્યો. મને મારી દીકરીએ પૂછેલું કે પપ્પા ઈશ્વર શું હોય? મેં કીધું નથી ખબર મને, પણ છે કાંઈક એવો ભાસ છે. શું છે એ ખબર નથી, કાંઈક છે, હજી કોઈને પકડાણું નથી એ પાક્કું છે. એટલે આપણે બેય છે ગોતશું. તને મળે તો તું કહેજે, મને મળશે તો હું કહેશ. છેવટે ઉત્તર કાશીની શિબિર કરી ત્યારે ખબર પડી કે ઓહ, બેયને હારે પ્રાપ્તિ થઈ. પ્રાપ્ય બાકી, પ્રાપ્તિ થઈ. અને સૂચના સ્વરૂપે ક્લેરિટી આવી, અનુભૂતિ બાકી. તો સૂચના સ્વરૂપે તમને પણ ક્લેરિટી થઈ જશે, અનુભૂતિ તમારે કરવાની જાતે. પણ રસ્તો દેખાઈ જાય કે આ રસ્તો છે ને, એ ક્લિયર રસ્તો દેખાય. તો મને એક દિવસ મારી દીકરીએ કીધું, કોલેજ કરેલી દીકરીઓ ઝડપથી આવું ક્યાં કહીએ કેમ છે, પણ કીધું કે પપ્પા તમે મને ન મેળવત તો મારું શું થાત? તો અમારા માટે નોબેલ પારિતોષિક જ ગણાય કે ન ગણાય? કોલેજ કરેલી છોકરી એમ કે, નહીતર નોર્મલી શું કે કોલેજ કરેલી છોકરી એના પિતા સાથે એટલું એટેચ હોય કે એનાથી ડિટેચ થઈ જાય છે, ડિટેચ થઈ જાય છે. તો હું બહુ પ્રામાણિક રહ્યો બાળકો સાથે. મને આવડે છે તો આવડે છે, નથી આવડતું તો અનુમાન છે, ચકાસવાનું બાકી છે. એક પણ સવાલ મેં મરવા નથી દીધો મારા છોકરાઓનો. એનાથી થયું હું ખબર? એની પ્રગતિ થઈ કે નહીં એ મને નથી ખબર, મારી પુષ્કળ પ્રગતિ થઈ. મેં જે સ્થિતિ પ્રાપ્ત કરી એમાં મારા બાળકોનો જે પૂરકતા છે એ ગજબ રહી. માત્ર મારા બાળકોની નહીં, આખા ક્લાસની અંદર જ્યાં જ્યાંથી સવાલ લઈને આવે એ છોકરાઓએ મને, એના સવાલોએ મને એક સ્થિતિ ઉપરની આપી. એટલે અમારું સૂત્ર છે, સવાલ સર્જે એ જ શિક્ષણ, જવાબ આપે એ નહીં. એટલે હું બાળકોને કહું કે મારો જવાબ વાહિયાત હોઈ શકે, સવાલ ક્યારેય વાહિયાત ન હોય. સવાલ તો થાય તો થાય, સવાલ વાહિયાત ન હોય ક્યારેય. જવાબ વાહિયાત હોઈ શકે. કેવી રીતે? જવાબ અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન વાળો હશે તો એ વાહિયાત જવાબ છે. સહી મૂલ્યન વાળો હશે તો સાચો જવાબ. સહી મૂલ્યન વાળો જવાબ ક્યારેય ખોટો પડશે? ખોટો નહીં પડે. એટલે બેયનો ભાવ જળવાઈ રહેશે.
હેને? વાત પહોંચે છે? તો આજની વધતી જતી સુસાઇડ એ જીવન અપેક્ષા સાથે શરીર સાથે બની રહી છે કે આજ નહીં તો કાલ હું સુખી થઈશ, આજ નહીં તો કાલ હું સુખી થઈશ, આજ નહીં તો કાલ હું સુખી થઈશ. એ રીતે એને આરામ શરૂઆતમાં આપે, એક ઉંમરે જાય અને એને એમ થવા માંડે કે હવે સુખી નહીં થાવ, હેને? સુખી નહીં થાવ તો પછી આ શરીરનું કરવું શું? એટલે નિરાશા આવી જાય. સુખની આશા પૂરી થઈ ગઈ, નિરાશા આવી જાય તો પછી એમ થાય ઉંમર વિતાવવા કરતા વહેલા નીકળજી. એક બાજુ ઊંઘ ન આવે, એક બાજુ અપચો થઈ જાય, શરીરનું બધું છે વેર વિખેર થઈ જાય. વાત પહોંચે છે? તો બ્રેક આપી દઈએ. જયસુખભાઈ, જયસુખભાઈ બ્રેક આપી દઈએ. ઠીક છે, તો મળીએ 4ની બ્રેક બાદ. ઠીક છે, ધન્યવાદ, મળીએ.